કોણ હતા ભગવાન સ્વામિનારાયણ? પ્રશ્ન પામવા માટે હોવા પડે, દ્વેષ માટે ન હોવા જોઈએ. ભગવાને માત્ર અર્જુનને જ વિશ્વરૂપે દર્શન દીધું એવું નથી. દુર્યોધનને વિશ્વરૂપ દેખાડ્યું હતું. પામવાની ઈચ્છા હોય તો જ પામી શકો. નિમ્ન માણસને ક્યારેય ઊંચું પકડાતું નથી. મહાન ભક્ત હૃદયના અને આપણી પણ પાત્રતા ઊંચી કરવી પડે. જેમ બુદ્ધિ સૂક્ષ્મ થાય, શુદ્ધ થાય, એમ એમ એને પરમાત્માનું પરપણું દેખાય છે, અનુભવાય છે. જે અવતાર જેવા કાર્યો કરે, જે જનહિતના કાર્ય કરે, જે પળમાં અનેકનો બેડો પાર કરે, ઉદ્ધાર કરે, એને પરમાત્મા તરીકે સ્વીકારવા એ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે. પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી એક એક કેવી પ્રતિભા સંપન્ન પરમહંસો તૈયાર થયા છે. ઓળખી શકીએ એમ મોટા હોય એટલે આપણે એને ઓળખી શકીએ એવી વસ્તુ જ નથી. આપણામાં કંઈક દૈવત હોય તો આપણે એને ઓળખી શકીએ. સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપણો આજનો વિષય છે કોણ છે સ્વામિનારાયણ ભગવાન? કોણ હતા ભગવાન સ્વામિનારાયણ? જિજ્ઞાસુ ખાસ સાંભળે. કોઈ પણ વિષયનો સચોટ નિર્ણય લેવો હોય તો એ નિર્ણય શંકા પણ શ્રદ્ધાત્મક હોવી જોઈએ. જિજ્ઞાસા પામવા માટેની હોવી જોઈએ. આપણા તમામ ધર્મ ગ્રંથો જિજ્ઞાસામાંથી પ્રશ્નમાંથી જ પ્રગટ્યા છે. અર્જુન ખરેખર જિજ્ઞાસુ હતો અને દુર્યોધન વગેરે પૂર્વાગ્રહની ગ્રંથિથી બંધાયેલા હતા. ભગવાને માત્ર અર્જુનને જ ગીતા સંભળાવી નથી અને અર્જુનને જ વિશ્વરૂપે દર્શન દીધું એવું નથી. શાંતિદૂત બનીને જ્યારે કૌરવોની સભામાં હસ્તિનાપુર ગયા તો દુર્યોધનને વિશ્વરૂપ દેખાડ્યું હતું અને દુર્યોધન હારે તો ભગવાને દોઢ પોર ચર્ચા કરી હતી. અર્જુન હારે તો મહાભારતના મેદાનમાં એવું કહેવાય છે એક મત પ્રમાણે કે માત્ર 32 મિનિટ કે 36 મિનિટનો સંવાદ થયો હતો. એ ગીતા છે. કહેવાનું કે પૂર્વગ્રહવાળાને પરમાત્મા વિશ્વરૂપ દેખાડે તો એ મનાય નહીં. તમારે પામવાની ઈચ્છા હોય તો જ પામી શકો. શ્રદ્ધામાંથી જે જિજ્ઞાસા પ્રગટે એનાથી આપણને અનુભવ થાય છે. એટલે ગીતા અર્જુને સાંભળી, સંજયે સાંભળી, ધૃતરાષ્ટ્રએ સાંભળી. અર્જુન ગીતા સાંભળી અને પામ્યા અને કરીશ્યે વચનમ તવ એમ કરીને ભગવાનમાં વિશ્વાસ રાખીને જંપલાવ્યું. ઇતિહાસમાં અમર બની ગયા. આજે નારાયણ પાસે નર તરીકે પૂજાય એટલા સક્ષમ થયા. હતા તો ખરા જ. રાવણને રામ નો સમજાય. રામને સમજવા હોય તો હનુમાન થવું પડે. કૃષ્ણને સમજવા હોય તો ઉદ્ધવજી કે અર્જુનજી થવું પડે. એમ ભગવાન સ્વામિનારાયણને સમજવા હોય તો ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવા મહાન ભક્ત હૃદયના અને આપણી પણ પાત્રતા ઊંચી કરવી પડે. કેમ જે નિમ્ન માણસને ક્યારેય ઊંચું પકડાતું નથી. હોય તો ખરું. અને તમે એમ કહો અમને દેખાય તો માનવી. જો અહીંથી થાળી જેવડો સૂર્ય દેખાય તો તમે થાળી જેવડો માનો? ના. થાળી જેવડો હું કામ દેખાય? આપણે સૂર્યથી બહુ દૂર છીએ ને એટલે થાળી જેવડો દેખાય. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 17મા વચનામૃતમાં કહે છે કે જીવ જેમ જેમ ભગવાનની સમીપ રહેતો જાય, ભગવાનનું સાનિધ્ય સેવતો થાય, ભગવાનને શ્રદ્ધાથી સ્વીકાર કરતો થાય, ભગવાન સાથે સંબંધ અને શાશ્વત સંબંધને અપનાવે ત્યારે એની બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય છે. જેમ બુદ્ધિ સૂક્ષ્મ થાય, શુદ્ધ થાય, એમ એમ એને પરમાત્માનું પરપણું દેખાય છે, અનુભવાય છે. મહારાજ સારંગપુરના 17માં કહે છે આ ચાંદો છે અહીંથી થાળી જેવડો દેખાય છે પણ ત્યાં જ આવતી બીજી પૃથ્વી છે, અને સૂર્ય છે એ અહીંથી થાળી જેવડો દેખાય છે પણ પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે, પરંતુ આપણે દૂર છીએ એટલે નાનો દેખાય છે. એમ આપણે ભગવાન સ્વામિનારાયણથી બહુ દૂર હોવી, પૂર્વગ્રહની ગાંઠોથી ગંઠાયેલા હોવી. એટલે જેમ કૃષ્ણ ભગવાનની ગીતા સાંભળીને ધૃતરાષ્ટ્રને દાજ ચડી, એમાં મારી વાત સાંભળીને અમુક ધૃતરાષ્ટ્રને તો નહીં જ ગમે, દુર્યોધનને નહીં જ ગમે. કેમ જે એ પૂર્વગ્રહની ગાંઠોથી ગંઠાયેલા. અરે તુલસીદાસજી મહારાજ
રામાયણના આરંભમાં કહે છે કે ભગવાન ભોળાનાથ માં જગદંબા પાર્વતીને સાથે લઈ અને અગત્ય ઋષિ, એનું બીજું નામ કુંભજ ઋષિ પણ છે, એના આશ્રમમાં ગયા. અગત્ય ઋષિ એ કોઈ સામાન્ય નહોતા, અંજલિમાં સાગર પી જાય એવા સક્ષમ હતા, ત્રિકાલગ્ન હતા, ગ્રહણોની ગતિઓને વિધિઓને એ વખતે જાણી શકતા હતા, બહુ સમર્થ હતા. પરંતુ ભગવાન ભોળાનાથ આવી પોતાને આંગણે આવ્યા તો એમને એમ થયું કે ચાલો સ્વાગત કરીએ. એટલે પોતે રામચરિત્ર કહેતા હતા ત્યાંથી ભોળાનાથનું સ્વાગત કર્યું. એટલે પાર્વતીજી જો જગદંબા છે તો ગ્રંથિ બંધાઈ ગઈ કે જે પોતાને કથા સાંભળવા આવતા હોય એને સ્વાગત સન્માન કરે એનામાં શું જ્ઞાન લેવાનું હોય. એટલે આખી રામાયણની કથા સાંભળીને શિવજી પામ્યા ને પાર્વતીજી નો પામ્યા. એટલે તુલસીદાસજી લે દક્ષ કુમારી કછું ન લીના, જે બુદ્ધિ ખાલી ઉપર હોજાળી બુદ્ધિ ધારતા એવી જગદંબા હતા. તો અહીંયા દક્ષ કુમારી લખી, બુદ્ધિશાળીની દીકરી કાંઈ ન પામી. આ સમજવા જેવું છે. અને પછી ભગવાનનું એ વખતે રામચરિત્ર ચાલતું, જો એક પૂર્વગ્રહ હતો કે આમાંથી શું લેવાનું, તો જે પાસેથી શંકર દાદા પામે છે એની જ કથા બધી સાંભળીને પણ મા પાર્વતીજી નથી ગ્રહણ કરી શકતા. અને ભગવાન રામ જ્યારે સીતા માતાના અપહરણથી સીતા વિયોગે એક માનુષ્ય લીલા કરતા હતા તો શંકર દાદાએ તેને દંડવટ કર્યા કે ઓ અનંત ભુવનના નાથ કેવી લીલા કરે છે. પાર્વતીજી કે હું ન કરું, હું તો દક્ષની દીકરી, બુદ્ધિશાળી. હવે તમે જુઓ, એક બાજુ એમની ટેક છે કોટી જન્મ લગ રગડ અમારી વરવું શંભુનત મરવું, કરોડ જન્મ સુધી હું એક જ ટેક છે શિવજીને જ વરીશ, તો પાછું શિવજીને ફોલો નથી કરતા. આપણે પણ કંઈક આવી બુદ્ધિમાં બંધાયેલા હોઈ શકીએ, તપાસવું. પછી તો રામની પરીક્ષા માટે સીતા માતાનું રૂપ લીધું અને શંકર દાદાએ પાછા આવ્યા ત્યારે પૂછ્યું કે કછું ને પરીક્ષા લીને ગોસાઈ, મેં કાંઈ નથી કર્યું. જો એના પતિ પાસે એક બાજુ શિવજીને ભગવાન માને છે, એને જ વરવાની ટેક રાખે, તો ત્યાં પાછા ખોટું તો બોલે છે, ગપ્પા તો મારે છે. શંકર દાદાએ આંખી અંતરદ્રષ્ટિ કરીને જોયું તો સીતા માતાનું સ્વરૂપ લીધું, એટલે પાર્વતીજી સાથે એમને હવે માતાનો સંબંધ રાખ્યો. છેવટ દક્ષે યજ્ઞ કર્યો ત્યારે શંકર દાદાને કે યજ્ઞમાં જવામાં કોઈની આમંત્રણની જરૂર નથી, એને ગયા અને દક્ષના યજ્ઞમાં બળ્યા ત્યારે એનો પૂર્વાગ્રહ પૂરો થયો. પછી બીજા જન્મે હિમાલયની દીકરી થયા ત્યારે એમને રામ તત્વ શું છે એ સમજાણું. એમ જે પૂર્વગ્રહથી પીડાતા હશે એને ભગવાન સ્વામિનારાયણ શું તત્વ છે એ આ જન્મે તો નહીં સમજાય. એટલે એવા માટે હું આ વાત પણ નથી કરતો. હું જે જિજ્ઞાસુ હોય, જે સમજવા માગતા હોય એની માટે કહું છું. કોણ હતા ભગવાન સ્વામિનારાયણ? એ જાણતા હતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી. એ ગોપાળાનંદ સ્વામી જ્યારે ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં મોટું ભવ્ય મંદિર બંધાયું, હજારોને પ્રતિષ્ઠા પ્રસંગે આવેલા ને દિવ્ય દર્શન દીધા. રામ ઉપાસકને રામ રૂપે દર્શન દીધા, કૃષ્ણ ઉપાસકને કૃષ્ણ રૂપે દર્શન દીધા, જૈન ઉપાસકોને તીર્થંકરો રૂપે દર્શન દીધા, બૌદ્ધ ઉપાસકોને બુદ્ધ ભગવાન રૂપે દર્શન દીધા, કોઈ પીર પીરાણાને માનનારા હતા એને રામાપીર રૂપે દર્શન દીધા, અને અનેક સત્સંગી બિન સત્સંગી પુરુષોત્તમ નારાયણના અલૌકિક રંગે રંગાયા. પછી દેવોની સ્થાપના થઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીને કીધું કે આ દેવોનો મહિમા એક જ સ્તોત્રમાં આવી જાય એવું એક સ્તોત્રની રચના કરો. અને ભગવાનની આજ્ઞાથી ગોપાળાનંદ સ્વામી 1882માં એક જ સ્તોત્રની રચના કરી. હવે રચના તો ભગવાન સ્વામિનારાયણે એને અહીંયા જે મંદિરમાં સ્થિત બધા દેવો છે, તીર્થો છે એનું કરવાનું કીધું. પણ સ્વામીએ ક્યાંથી આરંભ કર્યો? કેમ જે જાણતા હતા એટલે સીધું જ લખ્યું કે અક્ષરધામાધિપતિ દિવ્યમ ષડૈશ્વર્ય સમન્વિતમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ સ્વામિનારાયણ પ્રભુ. જે 6 ઐશ્વર્યથી છલકાતા છે, જે અક્ષરધામના અધિપતિ છે, કરોડો બ્રહ્માંડના કારણ છે. ભાગવતજીમાં પણ પરીક્ષિત પૂછે છે કે તમે કીધું કે એ જે ચિદાકાશ બ્રહ્મધામ છે એ કેવું છે? ત્યારે ખુદ ભગવાન વ્યાસ એ લખે છે કે એ બ્રહ્મધામ અક્ષરધામને આશ્રિત નેકાંડયા સંતિ, જેમ
આપણી આજુબાજુમાં અનંત પરમાણુઓ ફરે છે. આપણી આંખ એવી છે એટલે જોઈ શકતી નથી, એની માટે દૂરબીન જોઈએ. વ્યાસ ભગવાનને દેખાય કે એ અક્ષરધામની સત્તામાં કરોડો બ્રહ્માંડો પરમાણુની પેઠે ઉડતા ફરે છે. આવું મોટું અક્ષરધામ છે, ચિદાકાશ છે. અને એ ધામમાં રહેનારા ધામના ધામી નારાયણ પુરુષોત્તમ અને એના મુક્તો, આ ત્રણેય સનાતન છે, અનાદિ છે. આ અક્ષરધામનું વર્ણન વ્યાસજીએ ભાગવતજીમાં પણ કર્યું છે. અક્ષરધામનું વર્ણન ઉપનિષદોમાં પણ અક્ષર પ્રશાસને ગાર્ગી તિષ્ઠતી ઇમાની સર્વાની લોકા, અક્ષરના પ્રશાસનમાં કરોડો બ્રહ્માંડો, કરોડો લોકો બધું જ રહ્યું છે. અને અક્ષર બ્રહ્મ જ વિધૃતા બધાને ધારણ કરી રહ્યા છે. આ અક્ષરની સત્તા છે. અને એવા અનંત અક્ષર જે પુરુષોત્તમ નારાયણને ભજીને થયા છે, એ પુરુષોત્તમ નારાયણ છે. એ અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ છે. અને એ કહે છે કે અક્ષરધામાધિપતિ દિવ્ય, અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, પાર કોઈ નવલહેરે લોલ, આ પુરુષોત્તમ નારાયણ છે. એ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને હું વંદન કરું છું. પછી તરત જ લીધું કે એ ભગવાન કયા, અહીંયા ધામમાં જ બેઠા છે એવું નથી, તો કે અક્ષરધામની સદવૃક્ષે સ્થિતમ ચ હરિમંડપે, જે અક્ષરધામમાં કરોડો મુક્તો, જેના એક એક મુક્તો તે મુક્ત સર્વે વળી જાણો સમર્થ કેવા, બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે જય એવા, આજ્ઞા થકી અવતરે જય લોકમાહી, પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય ત્યાંય. એક એક મુક્તો પુરુષોત્તમ થઈને પૂજાય એવા કરોડો મુક્તોના પતિ પુરુષોત્તમ નારાયણ, એના મુક્તના રૂવાડામાં બ્રહ્માંડો લૂંબો જુંબો ઉડતા ફરે. જેમ ઝાડવે પાંદડા લટકતા હોય, આંબલીએ કે લીમડાએ પાંદડા લટકતા હોય, એમ બ્રહ્માંડની કાયા નિર્મિત માયા, રોમ રોમ ઝાકો વેદ બધે, વેદો પણ એ બ્રહ્માંડોની કાયા, ઝાડવે પાંદડા લટકે, આપણી આજુબાજુમાં પરમાણુ ફરતા હોય એમ ફરતા હોય. એવા તો એક એક મુક્તો છે. અને તે મુક્ત જ્યાં ગતિ કરે ત્યાં જઈ શકાય, આવરણ આડું કશું એ કદી એ ન થાય. વળે જાણે થવાનું થયું તે પણ સર્વકાળ, એ બધું ભૂત ભવિષ્ય વર્તમાન કાળ બધું જ જાણી શકે. અને એ જે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, એને કવિશ્વર દલપતરામ જેવા બુદ્ધિશાળી સાક્ષર મહાવિદ્વાન એ લખે કે કેવા છે, તો કે જેમ ચક્રવર્તીની સાથે બધા નૃપો ફરે, એમ પુરુષોત્તમ નારાયણની સાથે મોટા મોટા દેવો ઈશ્વરો ફરતા ફરે છે. આ પુરુષોત્તમ નારાયણ આ છે. અક્ષરધામની સદવૃક્ષે સ્થિતમ ચ હરિમંડપે, વંદે હમ સાધુ સંયુક્તમ પ્રત્યક્ષમ પુરુષોત્તમમ. આજે એ હરિમંડપમાં અનંત સંત મુક્ત મંડળ સાથે પ્રગટ બિરાજે છે. એ પ્રગટ પુરુષોત્તમને હું વંદન કરું છું. એના પગ કેવા છે, એનો આશરો કેવો છે, તો કે ચિંતા સંતાપ વૃન નિત્યમ હરિકૃષ્ણ પાદાંબુજમ. જે હંમેશા પુરુષોત્તમ નારાયણનો આશરો કરનારના ચિંતા સંતાપ શોક ટેન્શન ઉદ્વેગ દુઃખ દોષ વિકાર સેકન્ડના 6 ભાગમાં વિનાશ કરનારા એવા એના ચરણારવિંદ છે. ચિંતા સંતાપ વૃન નિત્યમ હરિકૃષ્ણ પાદાંબુજમ વંદે હમ તત્તરીભૂતમ ભવાર્ણવે સુખપ્રદ. એ પુરુષોત્તમ નારાયણના પદ કેવા છે, તો કે ભવસાગરમાં ડૂબકા ખાતા લાખો કરોડોને સેકન્ડના 6 ભાગમાં ઉદ્ધાર કરી નાખે એવા છે. આજે ગમે એવા સાયન્ટિસ્ટ હોય તો કોઈ એટલાન્ટિક કે પેસિફિક મહાસાગર ઉપર સેતુ બાંધવાની કોઈ કલ્પના ન કરી શકે. પણ પુરુષોત્તમ નારાયણનો આશરો, પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ કેવા છે, તો કે છે અવનીથી અક્ષરધામ સુધીનો એ સેતુ છે. એનો આશરો કરે એ જીવતા લાખનો, મરે હવા લાખનો થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાનને આશરે આવ્યા, એ તો મારા બાપ, અહીંયા તો રૂપિયાનો વેપારને લાખનો લાભ. એટલે આવા પુરુષોત્તમ નારાયણ, એ પુરુષોત્તમ નારાયણ એકવાર સભા કરીને બેઠા હતા, અને એ વખતે ગઢપુરમાં બેઠા હતા. પ્રશ્ન કરે છે કે હે પરમહંસો, તમે મને કેવા જાણો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ, તમારી કૃપાથી મને આખું બ્રહ્માંડ હસ્તામળ દેખાય છે. આખી બ્રહ્માંડની રચના 14 લોક, અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ માતળ પાતાળ, પછી અહીંયા ભૂલોક ભુવલોક સ્વર્ગલોક જનલોક તપલોક મહલોક સ્વર્ગલોક સત્યલોક, આ બધા લોકાંતરો હસ્તામળ દેખાય છે. તમારી કૃપા, અર્થાત તમારા પ્રતાપે આખું બ્રહ્માંડ હું નિહાળી શકતો, આખું બ્રહ્માંડ હું ઉપજાવી શકતો, તો તમે તો કેવડા મોટા હો, એવો એમનો કહેવાનો અંતર્ગત ભાવ છે.
મહારાજ કે ઠીક હવે સ્વામી. વ્યાપકાનંદ સ્વામી તમે અમને કેવા સમજો છો? અરે મહારાજ શું વાત કરું, આપની કૃપાથી અનંત કોટી બ્રહ્માંડો મને હસ્તામળ દેખાય છે. ના હતા એવા. એ તો વ્યાપકાનંદ સ્વામીને પૂછો કે આ કેમ દેખાતી ખબર પડે. એકવાર કોકને સ્વામીને પૂછ્યું તું, સ્વામી તમે ભગવાનને કેવા જાણો છો? ત્યારે સ્વામી કે આજ તું જેવા ભગવાન જાણે છે તો આમ હું ચપટી વગાડું તો તું એવડો થા. તું એવું માને કે ભગવાન કરતા છે ને, ભગવાન હરતા છે ને, ભગવાન નિયંતા છે ને? એ તો ભગવાન મહાપુરુષ દ્વારા અનંત કોટી બ્રહ્માંડનું કરતાપણું, નિયંતાપણું અને હરતાપણું કરાવતા હોય છે. પોતે તો કરતા થકા અકર્તા છે. સર્વાધારમ અનાધારમ છે. સર્વના ધારો હોવા છતાં અનાધાર છે. એ અક્ષરના પણ પ્રેરક, પ્રકાશક આધાર છે. એ પુરુષોત્તમ નારાયણ છે. એટલે કે છે કે તું જેવડા જાણે છે એવડો તું થાય અત્યારે મારી કૃપાથી. અને પછી તું જો કે વ્યાપકાનંદ સ્વામી કેવા છે ત્યાં તને ખબર પડે કે આ વ્યાપકાનંદ સ્વામી શું છે. અને મારી જેવડો થાય ને ત્યાં તને ખબર પડે કે અમે જેની ઉપાસનાથી આવી અલૌકિકતા પામ્યા છીએ એ પુરુષોત્તમ નારાયણ શું છે એ અમે ખબર પડે. એ અહીંયા વડોદરામાં વિશ્વામિત્રીના પુલ ઉપર બેઠા હોય અને કોઈ કારણોસર ઇન્દ્ર પાતાળમાં જાય અને ત્યાં અસુરો ઘેરી લે અને આમ કહીને આમ હાથ ઊંચો કરીને આમ કરે, ત્યાં પાતાળમાંથી સીધા ઇન્દ્રને સ્વર્ગમાં પહોંચાડે. અને એ હાથે હારે જે યોગ સમાધિવાળા હતા, ગોપાળાનંદ સ્વામી, રામદાસભાઈ જેવા, શતાનંદ સ્વામી જેવા, સ્વરૂપાનંદ સ્વામી, એ નજરે નિહાળે. કહે છે શું કર્યું? તા કે બિચારો ઇન્દ્ર અમથી આમ તો ઘમંડમાં અસુરોને પરાજય કરવા ગયો ને અસુરોએ ઘેરી લીધો, મારી નાખતા હતા, બચાવીને આમ કરીને આમ પાછો સ્વર્ગમાં મૂકી દીધો. અહીંયા વડોદરાના વિશ્વામિત્રી પુલ ઉપરથી આમ કરીને આમ હાથ કરે ત્યાં પાતાળમાં જાય ને આમ કરે ત્યાં સ્વર્ગમાં પહોંચાડે. આ જે દિવ્ય યોગ સમાધિવાળા હોય એને દેખાય છે. દેહ બુદ્ધિવાળાને કાંઈ ન દેખાય. દેહ બુદ્ધિવાળાને દુર્યોધનને ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું ને તોય દ્વેષ થયો હતો. એમ દુર્યોધનની બુદ્ધિવાળા છે એને તો આ વાતમાં દ્વેષ જ થશે. આ દુર્યોધન માટે છે જ નહીં, આ જે અર્જુન જેવા જિજ્ઞાસુ છે એની માટે આ વાત છે. આ જે સાચું સમજવા માગે છે એની માટેની આ વાત છે. માટે આવા વ્યાપકાનંદ છે કે હું અનંત બ્રહ્માંડો હસ્તામળ દેખું છું. એ પુરુષોત્તમની ઉપાસનાના પ્રતાપે. અને ભગવાન એ ઝરણાપરણા એટલે કે આજનું આપણે મધ્યપ્રદેશનું આવેલું પન્ના શહેર એવા કહેવાય છે, જૂનું એનું નામ હતું ઝરણાપરણા હિન્દીમાં. અને મુસલમાન આક્રાંતાઓએ બહુ આક્રમણ કર્યા એટલે ત્યાંના રાજા યુદ્ધમાં પોતાનું બધું સત્તા સંપત્તિ ખોઈ બેઠા. એ વખતે ત્યાંના પછી મહારાજા છત્રસાલ થયા. અને મહારાજા છત્રસાલે એમના ગુરુદેવ પ્રાણનાથને પ્રાર્થના કરી કે એક બાજુ આક્રાંતાઓનો ઉદ્વેગ વધતો, ઉપદ્રવ વધતો જાય છે, બીજી બાજુ રાજ્યના ભંડાર ખાલી થયા છે, અને જો એકવાર આક્રાંતાઓ લૂંટી જાય છે તો પછી કાંઈ નહીં બચે. આજે ભારતના સિદ્ધ યોગીઓ કેટલા મહાન છે એ સમજવા જેવું છે. એ કહે છે કે વત્સ આ જગ્યાએ તું પૃથ્વી ખોજ, એમાંથી પન્ના નીકળે છે. પન્ના પિરોજા લાલ, આ પન્ના નામના એક હીરાઓ આવે છે, અણમોલ રત્નો જેવા. અને એ જગ્યાએ એને એ ખોદ્યું અને એમાંથી પન્ના નીકળ્યા. એ ઝરણાપરણાની સીમમાંથી છે. પછી એ જગ્યાએ એનો ખજાનો ભર્યો, ત્યાં આખું એ શહેરનું ડેવલપ કર્યું. એટલે પન્ના ત્યાંથી નીકળ્યા હોવાથી આજે એને પન્ના શહેર કહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં એને ઝરણાપરણા કીધું છે. અને એ મહારાજા છત્રસાલે 16મી સદીની 4થી શતાબ્દી એટલે 1640માં પન્ના શહેર વસાવેલું. એટલે આ પન્નાના શીતળદાસ જે એકલ શૃંગીના વંશજ હતા અને નાની ઉંમરે નારાયણને ગોતવા માટે ભગવો ભેખ લઈને હાલી નીકળેલા. અને એ ફરેણીમાં ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીના 14માના દિવસે સભા કરીને બેઠા હતા. અને ત્યાં આવ્યા અને કહે છે કે રામાનંદ સ્વામી તો સમર્થ હતા, બીજાને સમાધિ કરાવતા હતા, ઈશ્વરની અનુભૂતિ કરાવતા હતા. આ હુક લકડીમાં શું લેવાનું? ભગવાન કહે છે કે હવે માણસની જે માપવાની, મૂર્ખની માપવાની માપપટ્ટી બહુ ટૂંકી હોય છે. એ દેહથી માને. બાપા આઈન્સ્ટાઈન જેવો એવું કહેતા હતા કે આવતા કળયુગના લોકો યકીન નહીં કરી શકે, વિશ્વાસ નહીં રાખી શકે કે આ મુઠ્ઠી હાડક્યાવાળા ગાંધીએ ભારતને આઝાદી અપાવી. લોકો યકીન નહીં કરી શકે કે પટેલના દીકરાએ 562 રજવાડા એક કર્યા.
અને એ સમર્પણ ભાવથી કર્યા હતા. જ્યારે વલ્લભભાઈ પટેલ સ્વર્ગવાસી થયા ત્યારે એને એની દીકરીને કીધું હતું કે દીકરી, આ મારી પાસે જે 350 રૂપિયા ફક્ત છે એ તે ભારત સરકારની ખજાનામાં જમા કરાવી દીજે. બાકી 562માંથી ધારેથી 562 એક પ્રોપર્ટી તો કરી શકે જ, ધારે તો એના ખજાના ભરી શકે જ, જે પાછલી સત્તાવાળાએ કર્યા એ. પણ જેને આટલું સમર્પણ કર્યું એના બહુમાનમાં મોદી સાહેબ લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચીને, અબજો રૂપિયા ખર્ચીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલનું કરી શકે. આવા સમર્પણવાળા હોય એ એવા સમર્પણવાળાને ઓળખી શકે. બાકી એની હારે રહેનારા એ વખતના એ વલ્લભભાઈ માટે શું કર્યું એ બધા દેશ આખો જાણે છે. માટે એમ સ્વામિનારાયણ ભગવાને તમામ હિન્દુ ધર્મના જે સનાતન મૂલ્યો હતા એને ઉજાગર કર્યા. મારે એ કહેવું છે કે આપણું આ સનાતન ધર્મ એ છે કે એમાં કોઈ પણ દેવો આવે તો એને પ્રેમથી આવકાર છે, સ્વીકાર છે. કોઈ આપણા પામેલા ઋષિ મુનિઓ અમુક વસ્તુમાં ગંઠાઈ ગયેલા નથી. અને વ્યાસ ભગવાને પણ ક્યાંય 10 અવતાર કે 24 અવતારનું પ્રતિપાદન કર્યું નથી. ઓનલી ફોર આપણા 10 અવતારની જે બધી અમુક વાતો કરે છે એ તો આજથી 1700-1800 વર્ષ પહેલા કવિ જયદેવ થયા, જગન્નાથ ભગવાનનો એને સાક્ષાત્કાર થયો, પછી એને 10 અવતારનું સ્તુતિ લખ્યું જેને ગીત ગોવિંદ કહે છે. અને એના ઉપરથી શિવાનંદજી મહારાજ જેવા એ આરતીઓ લખી, એમાં એને 10 અવતારનું વર્ણન કર્યું. ત્યાંથી લોકોને 10 અવતાર પકડાઈ ગયા. મૂળ ગ્રંથોને અડો તો ખરા ક્યારેક મારા બાપ. માટે આ સનાતન ધર્મમાં અને ક્યાંય ઋગ્વેદમાં રામ કે કૃષ્ણનું નામ નથી, તો આજ આપણે એને ભગવાન તરીકે માનીએ છીએ. મૂળ ગ્રંથોમાં, વેદોમાં કોઈ અવતારોનું પ્રતિપાદન નથી, તેમ છતાં આપણે સ્વીકારીએ છીએ. આ આપણી જે અવતાર જેવા કાર્યો કરે, જે જનહિતના કાર્ય કરે, જે પળમાં અનેકનો બેડો પાર કરે, ઉદ્ધાર કરે, એને પરમાત્મા તરીકે સ્વીકારવા એ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે. આ વ્યાપકાનંદ સ્વામી એ ભગવાન પાસે આવ્યા કે હુક લકડી છો, હુક લકડી, આ મૂળ પ્રભાવ પર આવું છું. આમાં શું લેવાનું? ભગવાન એને બેસાડ આમ ચપટી વગાડીને સ્વામિનારાયણ મંત્ર જપાયો અને સમાધિ થઈ. એકને નહીં, આખી સભાને સમાધિ થઈ. અને એ પછી જેમ સરિતાઓ સમુદ્રમાં હમાય એમ તમામ મોટી મોટી શક્તિઓ, દેવો, ઈશ્વરો પુરુષોત્તમમાં હમાતા અને પુરુષોત્તમમાંથી પ્રગટ થતા નજરે નિહાળ્યા. એ શીતળદાસજી સમાધિમાંથી જાગૃત થઈ પોતાનો સ્વાનુભવ કહ્યો. અને ભગવાન સ્વામિનારાયણે ગાદીએ બેઠા પછી વ્યાપકાનંદ સ્વામીથી આ સંપ્રદાયમાં પરમહંસો કરવાના શ્રી ગણેશ થયા. આ વ્યાપકાનંદ સ્વામી એ કહે છે કે મારી જેવડો થાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન સમજાય. કેવા સમર્થ સાધુઓ, કેવા જેના એક એક સાધુમાં આ તાકાત, તો એ કેવા હશે? પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછે છે. બ્રહ્માનંદ સ્વામી એવી પ્રતિભા કોઈ સામાન્ય નહીં. જ્યારે બ્રહ્માનંદ સ્વામી ભુજની પિંગળ પાઠશાળામાં ભણતા હતા અને એકવાર વિદ્યાર્થીઓનો એક સેમિનાર હતો. સેમિનારમાં સર્વોત્તમ રચનાઓ કરવાની હતી. એક વિદ્યાર્થીએ એમાં પોતાનો પહેલો નંબર આવે એવા હેતુથી ચરચરી છંદો 20 એક મહિનો ઉજાગર કરી અને કરેલા. અને બ્રહ્માનંદ સ્વામી લાડુદાન તરીકે હતા, એ તો મોજ કરતા હતા. બોલો ચરચરી છંદ બોલી રહ્યો, તાળીઓ બધા ગગડાટ કરી સભામાં, ત્યારે હળવળક લાડુદાન ઉભો થઈને આજ કે મારી કોપી કરે છે. ઓલા વિદ્યાર્થીના પરસે એવા કપડા પલ્લી ગયા, આની કોપી. શિક્ષકો કે પણ કોપી કેમ? આ કે મેં લખેલા ને એ બોલે છે કે આ એની રચના નથી કે. હું વાત કરું તો કે હા, જે કરું છું હકીકત વાત કરું છું કે. તો કે તમારે છે એની વાત હું તમે કયો તો કે તમારો તમને આવડતા ને બોલવા માંડો. અને આમ ધાણી ફૂટે એમ. ઓલાને તો લખ્યા હતા ને તો જોજો ને બોલતા જ ઓલું થાય. અને સડસડાટ ચરચર અધર પધર એમ કરીને એક પછી એક ચરચરી ચંદ બોલવા માંડ્યા. તે બધાને એમ જ થઈ ગયું કે બ્રહ્માનંદ સ્વામી સાચા જ. પછી ઓલો જેને બનાવ્યા હતા ને રિયાલિટી પગ પડી છે, સાચું બોલો લાડુદાન. તો કે આ તો હું તો ખાલી તારી મસ્કરી કરતો, બાકી સાહેબ આ હમણાં જ બનાવેલા છે. પણ કહેવાનું કે જે વિદ્યાર્થી કાળમાં એક રમૂજ આવી કરતા હતા, એ કેટલા પ્રતિભા સંપન્ન વ્યક્તિ હશે, કેવી એનામાં ખુમારી હશે. એ ગર્ભમાં હતા અને રામાનંદ સ્વામી ત્યાં ગયા અને એમના માતા લાલુબા દેવી, પિતા શંભુદાનજી રામાનંદ સ્વામીના મુખેથી
હરિરસામૃતનું પાન કરતા હતા. એમાં માતાને જોકવું આવ્યું ત્યારે ગર્ભમાંથી હોંકારી દો કે અરે હાલવા દો કે હું સાંભળું છું. ગર્ભમાંથી આવા સદગુરુનું જ્ઞાનનું પાન કર્યો હોય એ પુરુષોત્તમ નારાયણને ઓળખી છે કે એ બ્રહ્માનંદ સ્વામી. એને પૂછે છે સ્વામી તમે અમને કેવા જાણો છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ અમે તો શું જાણીએ, નાના કહેવાય, પણ હું મારો જન્મ થયો અને હું નાનો બાળક હતો અને ઘોડિયામાં હિંચકતો હતો. આ કવિ માવદાનજીએ એમના વંશજો પાસેથી સાંભળીને પ્રત્યક્ષ એમના પરિવારજનો પાસેથી પુરાવા સાથે લખેલું છે બ્રહ્મ સંહિતામાં. એટલે કોઈને શંકા થતી હોય તો બ્રહ્મ સંહિતા પ્રેમથી વાંચે. જે જામનગરના રાજકવિ હતા, મહાવિદ્વાન હતા, પ્રકાંડ પંડિત હતા, જેને યદુવંશ જેવો ગ્રંથ લખ્યો છે, એ વ્યક્તિ બ્રહ્માનંદ સ્વામી માટે આ સ્ટેટમેન્ટ આપે છે. કહે છે કે અમે નાના હતા ને ઘોડીએ ઝૂલતા હતા ત્યારે મારા ઘોડિયાના ઘૂઘરે આ બ્રહ્માંડમાં રહેનારા જે અમુક દેવો છે એ આવી અને મને ઝૂલાવતા હતા, મને હસાવતા હતા. મહારાજ હું બાળક હતો ત્યારે દેવો મને ઝૂલાવવામાં, હસાવવામાં, રમવામાં, રમાડવા આવતા હતા. આજ તો હું તમારો ઉપાસક છું. આજ તો તમારી માટે મેં મારું પ્રાણ કુરબાન કર્યો છે. આજ મારી તાકાત શું હોય એ તમે કહેજો. મહારાજ કહે વાત સાચી બ્રહ્માનંદ સ્વામી. મારી કે પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી એક એક કેવી પ્રતિભા સંપન્ન પરમહંસો તૈયાર થયા છે. એ ગોપાળાનંદ સ્વામી કહે છે કે તરીભૂતમ છે. સ્વામી તમે મને કેવા જાણો છો? ત્યારે કહે છે મહારાજ અમે તો શું જાણીએ, હા આમ પાટું મારે તો પાતાળમાંથી પાણી પ્રગટ કરે, સંકલ્પ કરે તો ગ્રહણની ગરતીઓ ફેરવી નાખે. એ 1855માં રામચંદ્ર વૈદ્ય વડોદરાના રાજવૈદ્ય હતા, મહાવિદ્વાન હતા. એને રક્ષાબંધનના દિવસે શ્રાવણી રક્ષાનો ઉત્સવ અને બ્રાહ્મણોને ઉપવિત કરવાનો ઉત્સવ ઉજવો અને 700 બ્રાહ્મણોને બોલાવ્યા. અને એમાં ગોપાળાનંદ સ્વામી ત્યાં ગયા ગુરુ તરીકે. ત્યારે અમુક હતા દ્વેષીઓ, જેમ ભગવાનની ભેગા રહ્યા છતાંય તે મંથરા ભગવાનને ન ઓળખી શકી. ભગવાનની ભેગા રહેવા છતાં યાદવો કે પરમાત્માના દીકરાઓ પણ કૃષ્ણ ભગવાનને ન ઓળખી શકે. એમ મોટા હોય એટલે આપણે એને ઓળખી શકીએ એવી વસ્તુ જ નથી. આપણામાં કંઈક દૈવત હોય તો આપણે એને ઓળખી શકીએ. એટલે કોઈ વસ્તુ સાથે રહેવાથી એ પામીએ એ વસ્તુ નથી. એનો સ્વીકાર હોય તો એનો આનંદ મળે. આપણો આત્મા આપણામાં છે જ તેને આપણું સ્વરૂપ છે. હું આપણને આપણે તો આત્માનો લાભ મળે છે. આત્માનો સ્વીકાર જ નથી. દેહનો જ કીડો છે. આ મારું નામ ને આ મારું ગામ ને આ મારી જ્ઞાતિ. એને હું ધૂળ આત્માનો આનંદ મળે હોવા છતાંય નથી મળતો. પરનું તો છોડો પરસ્તુ. પરંતુ આપણે આપણા આત્માને ક્યાં જાણી શકીએ છીએ? શું કામ? એનો સ્વીકાર નથી. એ તો એ જ રીતે ભગવાન કે મોટા હોય એનો સ્વીકાર ન હોય તો એનો ક્યાંથી આપણે જાણી શકીએ? આ સ્વામી ગોપાળાનંદ સ્વામી ત્યાં ગયા તે 300 બ્રાહ્મણો એ કહે છે કાન કાઢી મૂકો તોય મેળવી. રામચંદ્ર વૈદ્ય કહે એ તો મારા ગુરુ છે અને એને શું તમારું બગાડ્યું છે? ખોટો ત્વેજો દેશ મૂકોમાં મારો ખર્ચો છે, મારે તમને બધાને જમાડવાના છે. તમે પ્રેમથી જમી લો અને તમને ભેટ આપો એ લઈને મોજ કરો. પણ અમુક હોય ને એને કોઈ દી ન મનાય. આ બધા જ 12 પછીની 13 પછીની તિથિ આવે ને ત્યાં ના હોય. બોલો સમુદ્ર મંથન થયું ને ત્યારે શંખલા નીકળ્યા હતા. પછી દેવો દાનવો કે અમારી વખત ન અપાય. પછી ભગવાને નિર્ણય આપ્યો કે આ ગામમાં 2-2, 5-5 નાખતા જાઓ. એ ગામમાં 2-2, 5-5 નાખે. ગમે એ વાતની વાતમાં ઊંધું જ લેવાનું. આ તારે સમજવાનું કે આ સમુદ્ર મંથન વાળો ખોડો છે. આ વૈયા ગયા. પછી તો હવે એની રીતે કરવાનું હતું. નાવા ગયા ત્યાં ગોપાળાનંદ સ્વામી આમ જમણો પગનો અંગૂઠો દબાવ્યો તે આખા મોટું 3 મહિનામાં આખું સરસ્યું સરોવર ભરાયેલું હતું, ડેકા દેતું. એના પગના અંગૂઠામાં પાણી બધું હમાઈ ગયું. બાજુમાં બીજું તળાવ હતું, ત્યાં નાવા ગયા. ત્યારે ગોપાળાનંદ સ્વામી રામચંદ્ર કહે છે કે અમે તો સ્નાન કર્યું, અમારી છડી સ્નાન કર્યા વગર. હે સ્વામી છડીને? હા ક્યારેક કરવું પડે. જા. એ બાજુના વાયડા વાળે સરોવરે જતા હતા ત્યાં રામચંદ્ર વૈદ્ય ઘોડેસવાર થઈને ઓલા જે બ્રાહ્મણો જે નાવા જાય ત્યાં ગોપાળાનંદ સ્વામી હાથમાં રાખેલી છડી આમ બોળી તો એ આખા સરોવરનું પાણી
ખેંચાઈ ગયું. તૂકને તેડાનો આખા વડોદરામાં વાત વહેતી થઈ. અડધું વડોદરા જોવા તૂટી પડ્યું. એ વખતે 700 માણસની રચો રહેતી અને 70,000 લોકો ભેગા થયા. રામચંદ્ર વૈદ્ય કે શું કરશો સ્વામી? સ્વામી કે જમાડવા માંડો. મારી કહો આ ગોપાળાનંદ સ્વામી સંકલ્પ કરે તો સરોવરના પાણી ખેંચી લે. ઓલા બ્રાહ્મણો પછી ઠાક્યા હાર્યા અને રસોઈમાં તે રસોઈ કરતા હતા તો રસોઈ એનાથી થઈ નહીં એટલે લાડવા બનાવતા હતા. એમાં અમુકના દાજના મારે એમાં લાકડાનો ફાસરો નાખ્યો, ઢોળાઈ ગયું ને એના ધુમાડે તાંદળા થયા. સ્વામી આમ અંજલિ નાખી ત્યાં દેખતા કર્યા. સ્વામી કે સ્નાન તો કરે સ્વામી, પાણી ફૂંકાઈ ગયું. આમ જ્યાં સંકલ્પ કર્યો ત્યાં પાછા સરોવર દેખા દેતા થઈ ગયા. અને એ 700 માણસની રસોઈમાં 70,000 માણસો જમાડ્યા ને તો અનાજ અખૂટ ગયું. આ ગોપાળાનંદ સ્વામી હતા. એ આવા હોવા છતાંય બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, આ બધું પુરુષોત્તમની સામર્થ્ય થાય. હું તો કાંઈ નથી કરતા થકા આ કરતા રહેતા હતા. આ ગોપાળાનંદ સ્વામી સ્વામી અમને કહે છે કે મહારાજ મને બીજી જ ખબર ન પડે પણ તમે ક્યાંક લઘુ પાણી કર્યા હોય, કંઈક થૂક્યા હો, એવી જગ્યાએ હીરા જડિત ઈંટો મૂકી, હોનાની હીરા જડિત હોનાની ઈંટો મૂકી અને એનું અહીંયા પૃથ્વીથી પ્રકૃતિ પુરુષના લોક સુધી, આપણે સત્ય લોક સુધી ન પહોંચી ગઈ ત્યાં સુધીનું સ્તંભ બનાવે તો પણ એ મહિમા ઓછો સમજ્યા કહેવાય. આવો એ ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજતા હતા. એટલે મહારાજ કે સ્વામી એવા તો તમે થશો, કારણ કે પુરુષોત્તમનું વરદાન છે કે તમે જેવા જાણો એવા થઈ જાઓ. આ હતા ભગવાન સ્વામિનારાયણ. એ ગોપાળાનંદ સ્વામી જ્યારે ડભાણનો યજ્ઞ થયો અને યજ્ઞ પૂરો થયો પછી ભગવાન સ્વામિનારાયણ 1866 પોષ સુદ બીજે નડિયાદ વધાર્યા. નડિયાદમાં એ વખતે કાશીના પ્રકાંડ પંડિતો, સંન્યાસીઓ 10-12 આવેલા, મોટા વિદ્વાનો પણ સાથે હતા. એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામિનારાયણ કોણ? પહેલાં તો ગોપાળાનંદ સ્વામીએ સમાધિ કરાવી, એને બધા ધામોના અનુભવ કરાવ્યા, જાગૃત થયા. પછી કહે છે કે પુરુષોત્તમ આ જે સર્વ કારણના કારણ, સર્વાધારમ અનાધારમ, દેવાનામ અપ્યો દેવ ઈશ્વરાણામ તથેશ્વર કાલશ્યાપ્ય કાલ કારણાનામ ચ કારણમ, એ પુરુષોત્તમ નારાયણનો મને મહિમા સમજાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ એને અસાધારણ 13 લક્ષણ કહ્યા. જે અચિંત્યાનંદ બ્રહ્મચારી જેવા મહાવિદ્વાન અને રઘુવીરજી મહારાજ જેવા બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા આચાર્ય, એમને હરિલીલા કલ્પતરુ ગ્રંથ લખ્યો. એમાં પહેલા વહેલા 1866 પોષ વધી બીજે ગોપાળાનંદ સ્વામી અસાધારણ લક્ષણ કીધા, એ લખાણા છે. એનું પહેલું જ લક્ષણ છે કે પુરુષોત્તમનું લક્ષણ શું? તો કે એના દર્શને જે આવે એને જેના ભક્ત હોય એને એના દર્શન કરાવે, એને અનુભવ કરાવે. આ એનું પહેલું લક્ષણ છે. આ સ્વામિનારાયણ ભગવાન માટે કહેતી હતી એવી વાત નથી. કોણ હતા ભગવાન સ્વામિનારાયણ? થોડુંક બુદ્ધિજીવી આ વિચારશો તો ખ્યાલ આવશે. મેં ભગવાન સ્વામિનારાયણની ગ્રહણ લીલામાં કાશી 10 વર્ષના ભગવાન હતા ને ગયા અને કાશીની પંડિતોની સભા જીતી. આ વાંચવા જેવું, સાંભળવા જેવું. એ કેવી પ્રતિભા હશે! એ 11 વર્ષે ગૃહ ત્યાગ કરીને નીકળી જાય. આમ ખાલી તમે એને ભગવાન તરીકે ન માનો તો એનું વ્યક્તિત્વ વિચારો. આજે પ્રણવાનંદજી જેવા 4 મહિના સુધી માનસરોવર ગયા હોય, અનેક સાધન સાગરીઓ, 60 વસ્તુનું એને મોટું લિસ્ટ નાખ્યું છે. એ કે માનસરોવરની યાત્રા આજથી 60 વર્ષ પહેલાં આમ થઈ શકતી હતી. તો આજથી 200 વર્ષ પહેલાં ફક્ત કોપીન પહેરેલી, હાથમાં પ્લાસનો દંડ, ઉઘાડા પગ, ઉઘાડું શરીર અને એ શિયાળાના બર્ફીલા પહાડમાં 4-5 મહિના સુધી એમ નામ ફરે. આ સીધી કેદારનાથથી બદ્રીનાથનો વિકટ રસ્તો કોઈ આજે નથી જઈ શકતું. એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ફક્ત 12 વર્ષની ઉંમરના હતા અને કેદારનાથથી સીધા બદ્રીનાથના એ આસો સુદ પડવાયા હાલ્યા તે દશેરાએ બદ્રીનાથ પહોંચ્યા અને પછી ત્યાં 20 દિવસ રહ્યા. બદ્રીનાથના પૂજારીને પણ અલૌકિક દર્શન લીધા, અલૌકિક અનુભવ આપ્યો અને પછી કહે છે કોઈ જઈ જ ન શકે. એ વખતે એને ચાતુર્માસની કૈલાસ માનસરોવરની યાત્રા ખેડી. આ સામાન્ય વ્યક્તિઓનું કામ નથી. એ 12 વર્ષનો 13 વર્ષનો ફૂટડો યુવાન આ શું કરે છે? તમે વિચાર તો કરો. એ કેવું વ્યક્તિત્વ હશે. અને
ગાદીએ બેઠા ગુરુદેવ રામાનંદ સ્વામી માગવાનું કીધું. એ થોડુંક તો વિચારો કે મારો આશ્રિત થાય, અન્નવસ્ત્ર આબરૂ કરીને દુઃખી ન થાય. આજે ઘણા કહેતા હોય છે કે સ્વામિનારાયણ સુખી બહુ છે. બાપ, એના ઈષ્ટદેવે એના પ્રારબ્ધ લઈ લીધા. એ પુરુષોત્તમની કરુણાના સાગરથી બધા સુખિયા છે. આપ પણ આ કરુણાના સાગરમાં આવો, સ્નાન કરો ને મહાસુખિયા થાવ. આમાં ક્યાં કોઈ માટે પ્રબંધી છે? સત્ય સમજો અને જીવનને ધન્ય બનાવો. આ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામીએ કીધું હતું કે આ વસ્તુ, આ અસાધારણ લક્ષણ કે જે આવે એને એવા દર્શન કરાવે. મેં 2 દિવસ પહેલા કીધું હતું કે માંડવીના ખયા ખત્રી સત્સંગી થયા પછી એને સંકલ્પ થયો. પુરાણોમાં 60 અવતારો, અલગ અલગ પુરાણોમાં ને ધર્મગ્રંથોમાં 60 અવતારની કથા. 60 અવતારના પુરુષોત્તમ મને દર્શન કરાવે તો ભગવાન સાચા. અને ભગવાન સ્વામિનારાયણ એને 60 અવતારના દર્શન કરાવ્યા. આ કોઈ ખયો ખત્રી સામાન્ય નથી હો. તમામ શાસ્ત્રના જ્ઞાતા મહાવિદ્વાન એ વખતે કચ્છની ધરતીમાં પરમાત્મા તરીકે થઈને પૂજાતા અને હજારો જણના શિષ્યો હતા. એ પણ આ રીતે પુરુષોત્તમ નારાયણને આશ્રિત થયા છે. ભગવાનની પ્રતિભાને જોઈને, દિવ્ય દૈવત જોઈને, હજારો લોકો એના અનુયાયી જોઈને ભલભલાની આંખો પોળી થઈ જતી હતી. એ વખતે 200 જેટલા ખાખી મહંતો ભગવાન સ્વામિનારાયણને મૂળિયામાંથી મારી નાખવા માટે આવ્યા. આ સ્વામિનારાયણ ભગવાનની વાત તો સાંભળો. કોઈ અવતારોએ દુશ્મનોના દિલ બદલ્યા હોય એવું બહુ દેખાતું નથી. હશે અમુક, બાકી દુશ્મનો થયા એ રામે રાવણનું માથું વાઢ્યું, કૃષ્ણે કંસોનું કૌરવનું માથા ઉલાડી નાખ્યા. આ તો જોવા મળે છે યુદ્ધ કરીને. એ નરસિંહ હોય તો એ હિરણાક્ષરના આતડા ફાડી નાખ્યા. પણ સ્વામિનારાયણ ભગવાનની એ વિશેષતા હતી. એને દુશ્મનોને દાસ બનાવ્યા. એ કાંઈ જોબન પગી ત્યાં દાસ થવા તોડો આવ્યો હતો, લૂંટવા આવ્યો હતો. લૂંટારાને પુરુષોત્તમ નારાયણ એના કામને લૂંટી લીધા, ક્રોધને લૂંટી લીધા, દોષોને લૂંટી લીધા અને દિન પ્રતિદિન નિત્ય પૂજામાં એને દર્શન દેવા આવે એવો પાવન બનાવી દીધો. આ પુરુષોત્તમ નારાયણની પ્રતિભા. એ બ્રહ્માનંદ સ્વામીની મેં વાત કરી. એ તે સ્વામિનારાયણ ભગવાનનું ભગવાન પણ વિખવા આવ્યા હતા, કાંઈ ભગવાનના આશ્રિત થવા થોડા આવ્યા હતા, પણ એના મનોરથ પુરુષોત્તમ નારાયણે પૂરા કર્યા. આવી દુનિયાની એક નંબરના એક ફિલ્ડના જે પ્રતિભા સંપન્ન પુરુષો હતા, એને પોતાની બુદ્ધિથી 100% ચકાસી અરેણે ચડાવીને પછી સ્વામિનારાયણ ભગવાન તરીકે ઘોષિત કર્યા છે. એમનામ કહેતા હતા ને કહેતી એવું નથી કરેલું. આ એક વ્યક્તિઓએ ફૂલ ચકાસ્યા છે. અરે રામાનંદ સ્વામી કીધું કે હું ડુગડુગી વગાડનારો છું ને આ પુરુષોત્તમ નારાયણ છે. એના પરમહંસ થઈ ગયા. એના એક માટે ભગવાન સ્વામિનારાયણે ખારો સાગર મીઠો કર્યો અને પુરુષોત્તમના પરમહંસ થઈ ગયા. તો પણ 22 વર્ષ સુધી આ ભગવાન છેક નહીં તપાસ્યું. અને પછી કારિયાણીમાં ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીને જ્યારે પોતાના અવતરણના 6 હેતુઓ કહ્યા. આજે પણ કારિયાણી ક્યારેક જાઓ તો ત્યાં અક્ષરવોડની દિવાલ ઉપર એ 6 હેતુ મોટા અક્ષરે બોર્ડમાં લખેલા છે. એનો તખ્તો પણ ત્યાં બિરાજમાન છે. અને સંપ્રદાયના 10 ગ્રંથોમાં આ 6 હેતુઓની વાત લખાણી. આ સાંભળ્યું તે દિવસે એને થયું કે હા, રામાનંદ સ્વામી કહેતા કે જેમ કૃષ્ણ મોટા સૌથી એમ મોટા આ પણ એથી. આ વાત આ જ મનાણી કે આટલા વર્ષ સુધી ચકાસીને પછી એ બોલ્યા છે. એમ નામ સીધું આંખો વીંચીને કોઈએ નથી લખ્યું, કારણ કે આ બધા જ માં સમર્થ વિભૂતિઓ હતા. આ ગોપાળાનંદ સ્વામી એ ખયા ખચરીને 60 અવતાર રૂપે દર્શન દીધા. પુરુષોત્તમ નારાયણ પીપલાણા હતા અને 10 પ્રકાંડ પંડિતો આવ્યા. ઓલા 200 ખાખી બાવા પુરુષોત્તમને મારવા આવ્યા. અને ભગવાન સ્વામિનારાયણે એને આવ્યા ત્યારે નરસિંહ રૂપે દર્શન દીધા. એટલે એમ થયું ઓહો, જીનકે વાસ્તે અમને માત મતહારી છોડી હતી, જીનકે વાસ્તે અમે નંગે પાવ ફેરતે ઘૂમતે રહેતે थे, वो हमारे एकड़ो ब्रह्म मुझे नरसिंह मिल गया. એમ કહીને જ્યાં ભગવાનને વંદન કરવા જાય ત્યાં ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય રૂપે દેખા. પાછા હથિયાર ઉપાડ્યા, તલવારને સીપિયાને ગેડીને દડા, ફરીને ભગવાનને દર્શન દીધા, ફરીને પાછા એમને ભગવાનને શરણે થયા. આ રીતે મારી નાખવા આવેલા એ કહે છે કે પ્રભુ હવે અમને તમારા પરમહંસ કરો. મહારાજ કે અમુક જે લોકોને પરેશાન કરવાના મંત્રો શીખ્યા હોય એને અમે પરમહંસ ન કરીએ તો શું કરીએ? મહારાજ કે વિદ્યાને વિસર્જન કરો. તાકે પ્રભુ સાધના કરીને ભેગી કરી તો થોડુંક તમારા કામમાં આવે તો એનું કલ્યાણ થાય. ભગવાને કીધું આ જગ્યાએ કૂવો ગાળો. આજે પણ ગઢપુરમાં મંદિરથી દરબારગઢથી પૂર્વ સાઈડમાં જે કનુ બાપા દરબાર દાદા ખાચરના વંશજ રહે છે, એના ફળીમાં થોડોક મંદિરના ભાગમાં ખાલી દિવાલ આવે છે, બાકી એનો આખો એના ઘરમાં એ પૂનમીઓ કૂવો
પ્રસિદ્ધ છે. એ પોષ સુદ પૂનમે પુરુષોત્તમ નારાયણ એક જ રાતમાં એ મહંતો દ્વારા ગળાવેલો અને એક રાતમાં પાણી આવ્યું, પૂનમે આવ્યું પાણી અને પૂનમને દિવસે જ ગાળ્યો હતો એટલે એનું નામ પૂનમિયો કૂવો રાખ્યો. અને એ પુરુષોત્તમના પરમહંસો ત્યાં ભગવાન સ્વામિનારાયણ વિષ્ણુ સહસ્ત્ર લઈને બેઠા અને 200 પરમહંસોના વિષ્ણુ સહસ્ત્ર ઉપરથી નામ પાડ્યા. આજે પણ એ બધા જ નામો આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં 12મા પૂરમાં 5 થી તે 15-16 તરંગ સુધી જે લખ્યું છે એમાં 210 જેટલા જે વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપરથી નામ પાડેલા છે એ આ પરમહંસો છે. એકના ઇતિહાસો છે, એક વસ્તુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં 200 વર્ષ પહેલાં સુવર્ણ અક્ષરે હસ્તાક્ષરે લખાયેલી છે. કહેતી હતી એવી કાલ્પનિક કોઈ વાતો નથી. અને એમાંથી એક તત્વાનંદ હતા, એક ખાકી દેવાનંદ હતા, એક સદાનંદ સ્વામી હતા. અમને એક દિવસ એવો સંકલ્પ થયો કે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં અક્ષર ઓરડીના ઈશાન કોણામાં સ્નાન કરતા હતા અને એનું પાણી જે ગંગાજળીયો કૂવો છે ત્યાંથી લવીને નવરાવતા, એનું પાણી ત્યાં બાજુમાં જાંબુડો હતો દરબારગઢ અને ઓરડીની વચ્ચે. આજે ત્યાં ગોપાળાનંદ સ્વામીનો બીજ મંત્રનો યજ્ઞ અત્યારે ગઢપુરમાં ચાલી રહ્યો છે, એના એક ખૂણામાં એ જાંબુડાનું ઝાડવું હતું. અને 13 વર્ષ અને 11 મહિના અને 13 દિવસનું ઝાડવું થયું. એ દિવસે એ તત્વાનંદ સ્વામી, ખાકી દેવાનંદ સ્વામી, એને બધાને સંકલ્પ થયો કે આ ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા તો શ્રીજી મહારાજને સર્વ કારણના કારણ, કાળના કાળ, મહાકાળ, દયાળ કહે છે. જો આ સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ હોય તો આ ઝાડવાના પાંદરે અમને અલૌકિક દર્શન આપે. જેમ માર્કંડેય મુનિને ભગવાને વટવૃક્ષના પાંદરે દર્શન આપ્યું હતું અને વટસાઈ ભગવાન કહેવાના, એમ અમને દર્શન આપે તો અમે આને સર્વ કારણના કારણ માની. અને એ જ વખતે મહારાજ નાયણ જ્યાં ઊભા થયા અને પોતાના વસ્ત્રો ધારણ કરતા હતા, આમનો સંકલ્પ જાણીને, કીધું નથી હો, મનમાં સંકલ્પ જાણીને, અને એ વખતના એ ઝાડવો મોટો ઘેઘૂર થઈ ગયેલો. કારણ કે 13 વર્ષ 11 મહિના અને 13 દિવસ, સમજો 14 વર્ષનો થવા આવેલો જાંબુડો, અને નિત્ય ત્યાં આંગણામાં સારી રીતે એની માવજત થતી હતી એટલે મોટો ઝાડવું, એને એક પાંદડે ભગવાનને અલૌકિક દર્શન આપ્યા. પછી એ તત્વાનંદ સ્વામી એ બધાએ ભગવાનને સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ તરીકે અનુભવ કરીને પછી બધાએ સ્વીકાર્યા છે. પરંતુ આપણે પણ એવી શ્રદ્ધા ભાવથી એનું સેવન કરીએ અને કંઈક જાણવાની ઈચ્છા હોય તો આજે પણ પુરુષોત્તમ નારાયણ અનુભવ આપવા તૈયાર છે. ભગવાનને અનુભવ આપવા માટે એને ઓજલ નથી કર્યા, આપણે આપણી બુદ્ધિથી ઓજલ રાખ્યા છે. એટલે કોણ સ્વામિનારાયણ છે એ ઓળખાય નહીં. તમે સાંભળો, આજે સ્વામિનારાયણ સંપ્રદાયના 1 નંબરના પ્રકાંડ વિદ્વાન કહેવાય, જેમની અનેક પ્રકારની સેવાઓ છે, જે SGVP વિશ્વવિદ્યાના માધ્યમથી આજે ભારતીય સંસ્કૃતિના અનેક કાર્યોને ઉજાગર કરી રહ્યા છે. મહાવિદ્વાન સદગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, એમણે આ સ્વામિનારાયણ ચરિત્ર ગાથા ભાગ 1, ભાગ 2 પુસ્તક લખ્યા. આમ તો સ્વામીશ્રીએ આવા આટલું વિચરણ કરતા અનેક ગ્રંથો લખ્યા છે. એમની સેવા પણ યુગો સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો સ્વીકારતા રહેશે. આ ગ્રંથમાં એમને એક ખ્રિશ્ચન વ્યક્તિએ ભગવાન સ્વામિનારાયણ વિશે લોર્ડ સ્વામિનારાયણ પુસ્તક લખ્યું. કેવી રીતે લખ્યું, કેમ લખ્યું એ અને એમાં શું લખ્યું છે એ જાણતા પહેલા એ ખ્રિશ્ચન વ્યક્તિ કોણ હતા એ પણ ટૂંકો પરિચય સ્વામીએ આપ્યો છે. પછી કોણ હતા ભગવાન સ્વામિનારાયણ, એ ખ્રિશ્ચનોએ સ્વામિનારાયણ માટે શું લખ્યું છે. પણ જો એ ખ્રિશ્ચન હતા, એ આવા વિદ્વાન હતા, આવા વિચારવાન હતા, આવા પ્રતિભા સંપન્ન હતા, ચાન્સલર સુધી પહોંચેલા હતા, અને એને વિચારીને જે લખ્યું છે, આપણે એવા થઈએ તો થાય. બાકી બીડીને ઠૂઠું મુકાતું ન હોય, ગાળું બોલવાનું છૂટતું ન હોય, અને જ્યાં ત્યાં બોલવું હોય તો બોલો, અને તમારો અને તમારે હારે જોડાયેલા બેયનો ભાવ બગાડો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, અમને કોઈ વાંધો નથી. આ કે છે કે ખ્રિસ્તી ધર્મના વર્ષો સુધી પ્રચારક રહેલા ભાઈ શ્રી મણિલાલ શ્રી પારેખ એ પોતાની એક ભાગવત આત્મકથામાં દિવ્ય પ્રસંગો નોંધ્યા છે, જેમાં એક યુવાન પાદરીને પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા એની વાત પણ નોંધી છે. પરંતુ આ પ્રસંગો લખતા પહેલા આપણે થોડીક મણિલાલસિંહ પારેખ કોણ હતા
તો કે એમનો જન્મ પહેલા રાજકોટમાં થયો હતો. એમના પરદાદા જૈન ધર્મના ચુસ્ત અનુયાયી હતા. એમની માતુશ્રી વૈષ્ણવ ધર્મમાંથી આવ્યા. પછી આમને વૈષ્ણવ ધર્મ સ્વીકારેલો. નાનપણથી મણિલાલભાઈનું જીવન ધર્મના સંસ્કારથી રંગાયું હતું. યુવા અવસ્થામાં માનવતાવાદી દ્રષ્ટિકોણ વિકસ્યો અને કોલેજ કાળમાં એ બંગાળની પ્રસિદ્ધ પટણા યુનિવર્સિટીમાં ભણવા ગયા. અને એ વખતે ત્યાંના ચાન્સલર સુપ્રસિદ્ધ વિદ્વાન બ્રહ્મર્ષિ કેશવચંદ્ર સેન આ રામકૃષ્ણ પરમહંસને પણ આ મળેલા. એની હારે સંવાદ થતા પછી એ રામકૃષ્ણ પરમહંસના વિચારોમાં જોડાયેલા. પણ એ વખતે ક્રિશ્ચિયન ધર્મના પ્રબળ પ્રચારક હતા અને એના યોગમાં આવતા આમને આ વૈષ્ણવ ધર્મ છોડી અને ક્રિશ્ચન ધર્મ સ્વીકાર્યો. અને પછી તો આ નાનપણથી જ પ્રતિભાચન સંપન્ન તત્વચિંતક હતા. એને પહેલા પ્રાર્થના સમાજમાં પણ ગયેલા, આર્ય સમાજને બ્રહ્મ સમાજમાં શું છે એ પણ બધું જોઈ લીધેલું. એ બધા કરતા એમને ક્રિશ્ચન ધર્મમાં વધારે દિલ મનાણું. એટલે એવો કે કેશવચંદ્ર સેનના ખ્રિસ્તી વિશેના ઉદાર વિચારોને લીધે ખ્રિસ્ત ધર્મ તરફ વળ્યા. ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી અને પછી એમના ખિસ્ત્રી પાદરીઓના કહેવાથી ખ્રિસ્તી ધર્મના પ્રચારક માટે એ જમાનામાં અનેક દેશો ફરેલા. માત્ર ભારત જ નહીં, લંડન, રશિયા, અમેરિકા, આફ્રિકા, જાપાન, જર્મની વગેરે અનેક દેશોમાં એ ફરેલા. આઝાદીની લડત વખતે પણ એમને દેશના ટોચના નેતાઓ સાથે રહીને એમાં પણ દેશને આઝાદ કરાવવામાં પણ ભાગ લીધો. આખી તો ભારતીય સંતાન છે ને. ગાંધીજી, જયપ્રકાશ નારાયણ, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, કૃપાણુજી મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરેના સંપર્કમાં આવ્યા અને આવા મોટા દેશને આઝાદ કરનાર વ્યક્તિઓને પણ પોતાની વિદ્વત્તા અને પ્રતિભાથી એને ખેંચાતા. સમય જતા બુદ્ધિશાળી હતા, તત્વચિંતક હતા. એટલે એને ખ્રિસ્તી ધર્મની બેવડી નીતિ સમજાણી કે ખ્રિસ્તીઓ આમ કે છે કે બધા માનવ એક કહેવાય, પણ કાળા ગોરાનો ભેદ તો ચોખ્ખો રાખે છે. એ ધોળાને આ આનંદ આપે છે, કાળિયાને કાળા ચામડીવાળા હોય એનું ઓલું કરે છે રંગ. અને લોકોને મેડિકલ અને મિશનરી લૌકિક સુવિધાઓ આપી અને ધર્માંતરણ કરાવવું અને લોકોને વટલાવી નાખવા, આ એના પેટમાં પડેલું છે કે લોકોને કોઈ પણ હિસાબે ખ્રિસ્તી ધર્મ કરી નાખવા. સામ દામ દંડ ભેદ યુક્તિ પ્રયુક્તિ આ બધું ચિંતક હતા એટલે ખ્યાલ આવ્યો. પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્રિસ્તી ધર્મ તરફથી ખેલાતા ખેલો પણ એને ખ્યાલ આવી ગયો એટલે એની ભ્રમણા ભાંગી. અને પછી એમણે એ પોતે કેટલાય દેશમાં ભરેલા, અનેક લોકોના સંપર્કમાં આવેલા. એટલે ક્રિશ્ચન પ્રોઝાલિટિઝન ઇન ઇન્ડિયા એટલે કે ખ્રિશ્ચનો ઇન્ડિયનોને કેવી રીતે ક્રિશ્ચન ધર્મમાં કન્વર્ટ કરે છે અને એની અંતરની મેલી મુરાદ શું છે એ નામનું દળદાર પુસ્તક લખ્યું છે. આપણે અહીંયા એનો કોઈ મિનિંગ નથી આચવવાનો. પરંતુ આ મણિલાલસિંહ પારેખ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ એ વખતે કોઈ પ્રસંગે, કારણ કે ત્યારે તે પટના યુનિવર્સિટીના ચાન્સલર હતા અને ત્યાંથી અહીંયા આવેલા, ત્યારે એને મહાકવિ નાનાલાલ અને મહાવિદ્વાન સાક્ષર એવા કવિશ્વર ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસનો યોગ થયો. એમના કપાળે તિલક ચાંદલો જોઈને પૂછ્યું કે આ શું છે, ત્યારે એને થોડો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે પરિચય આપ્યા. પછી એમને કહ્યું કે આ રીતે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, સામાન્ય જીવોનું કલ્યાણ કર્યું છે, એમના સંતોના સંબંધમાં આવેલા ગાયો કે ભેંસો કે પશુ પંખીનું કલ્યાણ કર્યું છે. એમના ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતો તો કોઈ આંબાની કેરીઓ ખાય તો એ ગોટલાના પણ ઉદ્ધાર થઈ જાય, કારણ શરીર બાળે. અને સૌથી મોટી મહત્વની વાત સ્વામિનારાયણ સંપ્રદાય છે કે અંતકાળે પુરુષોત્તમ નારાયણ તેડવા આવે છે. માટે આ જોયું એટલે આ તો બુદ્ધિશાળી હતા. એ કે બરોબર તમે વાત કરો એ વાત તો સાચી, પણ મને બધા પુસ્તકો આપો. પછી એને પહેલું વચનામૃત વાંચ્યું, ભક્ત ચિંતામણી, હરિચરિત્ર ચિંતામણી, હરિલામૃત, રચના સાગર જેવા ગ્રંથોનું અધ્યયન કર્યું. પોતે વિચારવાન છે, તત્વચિંતક છે, જિજ્ઞાસુ છે. એ બધું જ તારણ કર્યા પછી લખે છે કે મેં મારા જીવનમાં 3 ગ્રંથો મેઇન વાંચ્યા હતા. એક બાઇબલ, બીજું આ ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત અને ત્રીજું ગ્રીમ્સ ફેરી ટેલ્સ. આ 3 ગ્રંથો વાંચ્યા. પરંતુ કહે છે કે હું પહેલાં આર્ય સમાજમાં અને બ્રહ્મ સમાજમાં જોડાયેલો એટલે અવતારવાદને માનતો
નહોતો. પણ સ્વામિનારાયણના વચનામૃતને મેં તત્વની દ્રષ્ટિએ વિચાર્યું ત્યારે મને એમ થયું કે અવતાર તો ચોક્કસ અવની ઉપર થાય છે, અને એ મારી અવતાર ન લેતા હોય એ ભ્રમણા ભાંગી ગઈ. અને આથી મને સ્વામિનારાયણ ધર્મ વિશે વિશેષ લાગ્યું. અને પછી હું સ્વામિનારાયણનું જીવન લખવા માટે વિચારી, ગ્રંથોનું લું કરી અને મારી રીતે મેં લખ્યું. અને પછી તો કે મને એ સાહિત્યમાં એટલો રસ પડ્યો. જો એ સાહિત્ય સત્ય હકીકતો છે. લોક કહત હે કાગલ કી લેખી, મેં કહત હું નયન કી દેખી. નિષ્કુળાનંદ સ્વામી કે વારે વારે શું વર્ણવું મારો સહજાનંદ સુખ દેણ, વીતીતે નથી વખાણતો કહું દીઠી મારે નેણ. બીજે છે વાજોના વાયદા અને અહીંયા તો છે રોકડા ફાયદા. આ નિષ્કુળાનંદ સ્વામી આંખે દેખેલા અહેવાલ. એટલે કહે છે કે આ જે ચરિત્ર મેં વાંચ્યું ત્યારે મને એટલો રસ આવ્યો, એટલે મેં આનું નામ રાખ્યું હતું કે સ્વામિનારાયણ સાહિત્ય કેવું તો કે દિવ્ય રસ સાહિત્ય. અને પછી એને એમાંથી એના દિલમાં ઉગી આવ્યું કે અહો, ગુજરાતનું કેટલું મોટું અહોભાગ્ય છે કે જ્યાં આવો સંપ્રદાય થપાયો અને જ્યાં આવો અલૌકિક સાહિત્ય રચાયો અને આવો દિવ્ય સમાજ કે જ્યાં નિસ્વાર્થ ભાવે લોકોનું હિત થાય છે, નિસ્વાર્થ ભાવે બીજા પ્રત્યે અહોભાવ દિવ્ય ભાવ રખાય છે. પછી આ વાત એને પહેલી વહેલી એ પોતે ખ્રિસ્તી ધર્મના પ્રચારક હતા અને બેંગ્લોરમાં મોટો સેમિનાર ગોઠવાનો અને એ બધા ખ્રિસ્તી ધર્મના અનુયાયી વિશે એને સ્વામિનારાયણ ભગવાનનો પરિચય આપ્યો. ત્યારે એના રૂવાડા થઈ ગયા. લોકો પણ એ સાંભળતા, કારણ કે આને પોતાનો અનુભવ હતો ને. અને ગાલની વાતો ગાલે અથડાઈને જાય, બાપ હૈયાની વાતો તો હૈયા સુધી પહોંચી જાય. આ લોકો ખ્રિસ્તીઓને હૈયા સુધી પહોંચી ગઈ. એમાં એક પાદરી હતા, એને એ પાદરીનું નામ હતું M.N. વિલિયમ. આ પાદરીને એમ થયું કે આ મારે શું કરવાનું. પછી એને બીજું લેક્ચર સ્વામિનારાયણ ભગવાન વિશે પટના યુનિવર્સિટીમાં આપ્યું. ત્યારે આ પાદરીને થયું કે મારે કાલે લેક્ચર આપવા જવાનું છે, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા જવાનું છે, મારે હું લેક્ચર આપવું. એ વખતે એને જે આ મણિલાલ શ્રી પારેખે પોતાના સ્વાનુભવ કહ્યા હતા એ વિશે વિચારતા હતા કે મારે શું આપવું જનહિત માટેનું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ ખ્રિશ્ચન પાદરીને પોતાના દિવ્ય અલૌકિક દર્શન આપ્યા. અને એ રાતના 12 વાગે પોતે એનો આખો લેટર લખેલો છે ઇંગ્લિશમાં. અને એ વખતે સદવિદ્યા મેગેઝિનમાં ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસને આપેલો અને એને છાપેલો પણ છે ત્યારના સદવિદ્યા મેગેઝિનમાં. પરંતુ એ કહે છે કે હું 12 વાગે પહેલાં અર્ધ નિંદ્રામાં હતો, પછી જાગૃત થયો. પછી એ ભગવાન 3 છોગલાની પાગ ધારેલી સર્વશ્વેત વસ્ત્ર ધારણ કરેલા, હાથમાં રેશમીય રૂમાલ હતા, મરગ મરગ હસતા અને મને જે જીવંત સંદેશાઓ આપ્યા એ હું વર્ણન કરી શકતો નથી. હું એ વાત કરતા મારી કલમ ટૂંકી પડે છે. આવી રીતે ભગવાને એને 4 કલાક અલૌકિક દર્શન આપ્યા. અને પછી એને જે અનુભવ થયો એ પાદરીએ આ M.N. વિલિયમે એને આ મણિશંકરલાલને અંગ્રેજીમાં લખીને મોકલેલો અને એ લેટર એને સીધો ત્રિભુવન દાદાને આપેલો. મારી કહ્યું આ બધી હકીકત સત્ય ઘટનાઓ છે. આવા ખ્રિસ્તી ધર્મના પ્રચારક સ્વામિનારાયણ ભગવાન તરફ એક શું છે એ જાણવાની જિજ્ઞાસા આવ્યા અને એને જે જાણ્યું એનું જ નામ એને પછી એક પુસ્તક લખ્યું ભગવાન સ્વામિનારાયણ વિશે. એનું નામ રાખ્યું છે લોર્ડ સ્વામિનારાયણ. આજે ગૂગલમાં પણ આ પુસ્તક મળે છે. કોઈ લોર્ડ સ્વામિનારાયણ પ્રોફેસર મણિલાલ શ્રી પારેખ લેખક કરીને ઓથર તરીકે મૂકશો તમને પણ મળશે. એમાં એમને જે કેટલીક ખ્રિસ્તી પાદરીઓ સાથે ચર્ચા કરેલી અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે એને જોયેલું બેનો જે તુલનાત્મક અભ્યાસ કરી નિચોડ કાઢેલો એના અમુક અંશો અંગ્રેજીમાં પણ છે. હું ગુજરાતીમાં આપણા માટે વાંચું છું. આ સંપ્રદાયની અલૌકિકતા, હું કોણ હતા ભગવાન સ્વામિનારાયણ. કહે છે કે ફક્ત 100 વર્ષમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયની અલૌકિકતા દિવ્યતા ઉત્તરોત્તર વધતી ને વધતી જ રહી છે. આ પ્રકારની અલૌકિક ઘટનાઓ પ્રત્યેની શ્રદ્ધા પરિવારમાં તેમજ સમાજની પેઢી દર પેઢીમાં અનુભવાતી રહી છે. આશ્ચર્યકારક ઘટનાઓ બીજા ધર્મમાં જણાતી નથી, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે 100, 125, વર્ષે આવી અનેક આશ્ચર્યકારક ઘટનાઓ ઘટતી રહી છે. માટે આ સંપ્રદાય વિશિષ્ટ છે, અજોડ છે, અદ્વિતીય છે અને બીજી તમામ ધાર્મિક ધારાઓ કરતા આ અદ્વિતીય અને અનુપમ પુરવાર થઈ શક્યો છે. આ કોણ લખે છે? ખ્રિસ્તી ધર્મના પ્રચારક. ક્યારે લખે છે? પોતે પોતાની આંખે અનુભવીને,
પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો એક જિજ્ઞાસાની દ્રષ્ટિએ અધ્યયન કરીને પોતાની અનુભવ થયો અને પોતાની વાત સાંભળતા ખ્રિસ્તીયન પાદરીઓને પણ પુરુષોત્તમ નારાયણે અનુભવ દીધો. પછી લખે છે સ્વામિનારાયણ ભગવાન માટે મારા આશ્રિત છે, આખું બ્રહ્માંડ એનું આશ્રિત છે. તમે એકવાર દિલથી એને પોકારો, હોકારો કરો અને હાજર થાય એ ભગવાન સ્વામિનારાયણ આજે પણ મારા જાત અનુભવ બોલે છે. એ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆતથી થયેલી શૃંખલા એમના જીવનથી માંડીને આજ દિવસ સુધી ચાલુ રહેશે અને સદીઓ સુધી આ ચાલતું રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાય સદા વર્તમાન રહેશે. સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીના આપેલા સંદેશાઓ એને કાળ કાપી નહીં શકે, સદાય વર્તમાન રહેશે. એ શિક્ષાપત્રી એ મોટા મોટા આચાર્યો થયા, બધાને વંદન કરીએ, એમના પગે લાગીને પ્રણામ કરીએ, પરંતુ એને બધી આધ્યાત્મિક આત્મા પરમાત્માની ચર્ચાઓ કરી સામાન્ય લોકોને શું જીવવું કરવું એ કહેવાનું ભૂલી ગયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે અણદેખી હતી એને પોતાની પ્રબળ પ્રતાપથી ચપટી વગાડી સમાધિ કરી અને બ્રહ્મને પરબનો અનુભવ કરાવ્યો. અને પછી અનુભવ કર્યા પછી તમારે કેમ જીવવું છે? જે આ પૂર્વ આચાર્યોએ એની ચર્ચા કરી હતી, પુરુષોત્તમ અનુભવ્યો, પછી આ લોકમાં તમે શાંતિથી કેમ જીવી શકો? એ ગાગરમાં સાગર શિક્ષાપત્રી લખી. આ અલૌકિક વસ્તુ છે. આ અંગે મેં અમેરિકામાં એક ખ્રિસ્તી ધર્મગુરુ સાથે વાર્તાલાપ કર્યો તો એને જણાવ્યું કે બાઇબલના ન્યૂ ટેસ્ટામેન્ટમાં કોઈ પાને આવી ઘટનાનો ઉલ્લેખ જોવા મળતો નથી. બીજા ધર્મગુરુએ તો એટલે સુધી ભાર દઈને કહ્યો કે ખ્રિસ્તી ધર્મમાં અંતે કોઈને તેડવા આવે છે એવી વાતો સદંતર અભાવ છે, બધી કબ્રસ્તાનમાં દટાયેલી છે. એ વખતના સંત જોસેફ વગેરે અનેક, સંત પોલ વગેરે અનેકને મળ્યા અને ઈસુને માનનારા પ્રભુમાં પહોંચ્યા છે. આ માન્યતા સિદ્ધ કરે છે કે જજમેન્ટના દિવસે એટલે કયામતના દિવસે જીસુનું પુનરાગમન થશે, ત્યાં સુધી એમણે પોતાની કબરમાં રાહ જોવી પડશે. આ પુસ્તકનો ઉપસંહાર કરતા પહેલા મેં ખ્રિસ્તી ધર્મના મહાન સંતોના જીવનમાં આવી એકાદી ઘટના મળે એની માટે મેં બહુ સંશોધન કર્યું, પરંતુ અંતકાળે પોતાના અનુયાયીઓ આવી રીતે દિવ્ય સામર્થ્ય જણાવીને, અલૌકિક પ્રતાપ જણાવીને ધામમાં ગયા હોય તો એ પણ ઘટના મને મળી નહીં. આ અનેક ખ્રિસ્તી ધર્મના ગ્રંથોનો અને ખ્રિસ્તી ધર્મના ટોચ લેવલના મહાપુરુષોને મળીને પછી એનો અનુભવ લખે છે. માટે મેં આસીસીના સંત ફ્રાન્સિસ, લિજિયોક્સન, સંત થેરાસીન ને પસંદ કર્યા. આ બંને સંતો કેથોલિક ધર્મના મહાન હતા. વળી પોલ સાબાનિયર અને રેવન્ડ થોમસ અને ટેલરે આ કાર્યમાં મને મદદ કરી. પરંતુ દુઃખદ આશ્ચર્ય સાથે મારે જણાવવું છે કે સંત ફ્રાન્સિસ કે સંત થોરેસના જીવનમાં આવી કોઈ અલૌકિક ઘટનાઓ જીસસથી માંડીને મળતી નથી. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોણ હતા ભગવાન સ્વામિનારાયણ? તો કે સ્વામિનારાયણના અલૌકિક સંતત્વ, પવિત્રતા અને પ્રેમનો પ્રભાવ એમની સમગ્ર ધાર્મિક ક્રાંતિ ઉપર પથરાયેલો જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ એમને રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી માને છે. ભારતમાં અનેક ધાર્મિક સમૂહો પોતપોતાના ધાર્મિક ગુરુઓને પરમેશ્વર માનીને પૂજે, પરંતુ આવું બહુમાન મને સ્વીકૃતિ આપવાની કોઈએ હિંમત કરી હોય એવું જોવા મળ્યું નથી. માત્ર સ્વામિનારાયણ ભગવાનના અનુયાયીએ જ એ કર્યું છે કે અમારા આરાધ્ય ઈષ્ટદેવ એ સર્વ કારણના કારણ, કાળના કાળ, દેવના દેવ, ઈશ્વરના ઈશ્વર પરમેશ્વર છે. આવા સ્વામિનારાયણ માટે સર્વશ્રેષ્ઠ ઉપદેશક અને સર્વોચ્ચ ભૂમિકા એમના ભક્તોએ અનુભવીને કીધેલી છે. સ્વામિનારાયણના જીવનમાં કેટલીક દિવ્ય ઘટનાઓની યાદી અહીં આપવાનો પ્રયાસ કરું છું. સ્વામિનારાયણના ગ્રંથોમાં આ ઘટનાઓ અનેક જગ્યાએ અજોડ નોંધાયેલી છે. આ યાદી સંપૂર્ણ નથી, છતાં પણ સ્વામિનારાયણ ભગવાનના ગુણો, જીવન અને કાર્ય તેમજ તેમની ધાર્મિક ક્રાંતિના ગુણો અને વાતાવરણ ઉપર પ્રકાશ પાડવા માટે એક સમુદ્રમાંથી અંજલિ એક આપું છું. શ્રીજી મહારાજના પ્રતાપથી સચ્ચિદાનંદ સ્વામી જેવા અનેક પરમહંસો, ગોરધન શેઠ જેવા સાધારણ સંસારીઓ અને મોટીબા, લાડુબા, રાજબા, મીણબા, કરણીબા વગેરે સ્ત્રીઓ સમાધિની સર્વોત્તમ દિશાને પામ્યા હતા. શ્રીજી મહારાજના આશ્રિત
સંતદાસજી સ્વામી ઉર્ફે સતાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, રામદાસભાઈ, પર્વતભાઈ, ડોસા, તાય મુસલમાન, જીવુબા, કેરાકોટના સદાબા જેવા ભક્તોને જોજનો સુધી બનતી ઘટનાઓ નિરાવરણ દ્રષ્ટિએ નજરે આર પાર દેખાતી. આવા તો હજારોની સંખ્યામાં પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી નિરાવરણ સ્થિતિ પામેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો ભક્તોનો મોટો સમુદાય હતો. અને શ્રીજી મહારાજની કૃપાથી મુકુંદ બ્રહ્મચારી અને મનસાભાઈ જેવા મોટા મોટા અને નાના મોટા તે કામ, ક્રોધ, લોભ ઉપર સંપૂર્ણ વિજય મેળવી ચૂકેલા હતા. અરે સ્વામિનારાયણના આશ્રિત તેતીરાજ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢમાં વાજી ઘોડો, કામી ઘોડો હોય એને હાથ મૂકે અને મહાયોગી જેવો બનાવી દે. આ વિરલ ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેખાય છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ ભજનાનંદ સ્વામી, જેને ભગવાન સ્વામિનારાયણની અંતે દવા સુધી કરી હતી, જે ભજનાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીની પણ અંત સુધી દવા કરી હતી, જે ભજનાનંદ સ્વામી એમના અંતિમ અવસ્થામાં રણુ પાદરા ગયેલા એક પાડાને હડકવા થયેલો અને બધાને મારકનો હડકવાને કારણે 20-25 ના તો એને મૃત્યુને ઘાટ ઉતારેલા અને ભજનાનંદ સ્વામીને ભાળીને આવ્યો. બધા કે ભાગો સ્વામી નકર અમને મારી નાખશે. ત્યારે હાથમાં તુંબડામાં પાણી હતું, અંજલિ ભરીને આમ નાખે અને આવો મારકણો થયેલો હડકવા હાલેલા પાડાને શાંત યોગી જેવો કરી નાખે કે 3 દિવસે પુરુષોત્તમ નારાયણ ધામમાં તેડી જાય છે. આ ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં લખાણી છે કે એના આશ્રિતો પશુઓને પણ નિષ્કામીન યોગી જેવા કરી મૂકતા હતા. શ્રીજીની કૃપાથી અસંખ્ય સ્ત્રી પુરુષો અન્યાયીઓ કામ, ક્રોધ, લોભ, માન, સ્વાર્થ વગેરે દોષોથી રહિત, પાપ મુક્ત, વ્યસન રહિત અને દિવ્ય બ્રહ્મ સ્થિતિને પામેલા તૈયાર થયા હતા. અને આવા મુક્તોને, સંતો ભક્તોને સ્વામિનારાયણ ભગવાન મૃત્યુ સમયે પોતાના અનુયાયીઓને રથ, વેલ, વિમાન, હાથી, ઘોડા લઈને તેડવા પધારે અને અંતકાળની કોટી વીછીની વેદના જેવા સમયે આવી અને પુરુષોત્તમ નારાયણ આપત્તિના હોનારતથી બચાવી અને ભક્તને અલૌકિક આનંદ આપે. આ ભગવાન સ્વામિનારાયણ હતા. હું નાનો હતો ત્યારે મારા પૂર્વાશ્રમના ગામમાં એક માવજી દાદા હતા. એમના દીકરા મયાભાઈ, એમના દીકરા ભગવાનભાઈ, એમના ભત્રીજા થોભણ દાદા આજે પણ છે. એ દાદા ગામમાં 9-10 હજારની વસ્તી, સત્સંગ પરિવાર તો બહુ ઓછા અને માણસો વ્યસન ફેશનમાં ફસાયેલા હોય. હું જાણીએ ને તમે જાણીએ, અમે ગામડાની સંસ્કૃતિ હોકા પાણી પીતા હોય, ડુંગળી લસણ ખાતા હોય અને એ કરેલા તો ભોગવવા પડે. પછી અંતકાળે એ જે પાપ કર્યા હોય એ આડા આવે એટલે પાર પીડા પેટ થતી હોય, છતાંય ખોળિયામાંથી પ્રાણ જાતો ન હોય. એ વખતે એ બિન સત્સંગી લોકોએ આ માવજી દાદાને કે અમારા બાપા બહુ પીડાય છે, અમારી માજી બહુ પીડાય છે, અમારા ઘરના સદસ્યને બહુ દુઃખ છે, દાદા તમે આવો તો કંઈક બેડો પાડ થાય. અને એ માવજી દાદા ત્યાં જાય અને મુક્તાનંદ સ્વામીનું રચેલું પદ, અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા, જોજોમાં અવગુણ અમારા શ્યામ, પણ છે પોતાનું તમે પાળજો અને વહેલા પધારજો ઘનશ્યામ. આમ જ્યાં એ પદ પૂરું ન થાય ત્યાં એ દાદાની હાજરીમાં એ લોકોના દેહ છૂટી જાય અને દિવ્ય ગતિ પામે. આવા 1-2 નહીં, આ દાદા દ્વારા આવી સેંકડો ઘટનાઓ ઘટેલી અને એના સાક્ષીઓ પણ આજે થોભણ દાદા વગેરે છે. એમના દીકરા મૈયા દાદા તો હજી હમણાં થોડા સમય પહેલા એ પણ અક્ષરવાસી થયા. આ દાદા પણ 2001માં જાન્યુઆરી મહિનાની 14 તારીખે પવિત્ર દિવસે અક્ષરવાસી થયા હતા. પણ મેં એનો સમાગમ કરેલો છે. મારે કહેવું છે કે આપત્તિના હોનારતથી બચાવે છે. આજે એના સત્સંગીના પ્રતાપે આવા કામ થાય છે. માટે ભગવાન સ્વામિનારાયણ હતા. શ્રીજી મહારાજે તમામના ઉદ્ધાર કર્યા છે. જેઓએ એમને અને એમના સંતોને અન્ન, ફળ, ફૂલ, પુષ્પ, પાણી, ઈંધણ અર્પણ કર્યા હોય, આદર આપ્યો હોય, મદદ કરી હોય, રક્ષણ કર્યું હોય, કોઈ પણ પ્રકારે ભગવાન કે એના સંતો ભક્તોના ઉપયોગમાં આવ્યા હોય, એને પ્રેમથી સેવા કરી હોય, એના યોગમાં આવ્યા હોય, એવા અનેક ગાયો, ભેંસો, બળદ, હાથી, ઘોડા, પ્રાણીઓ અને બીજા પંખીઓ
જેઓ સ્વામિનારાયણના કે એમના સાધુના ઉપયોગમાં આવ્યા હોય, આ તમામને મોક્ષ પ્રદાન કર્યો હોય, અરે તેઓના જમેલા ફળ કોઈ વૃક્ષના ખાધા હોય એ કે એના સાધુ કોઈ વૃક્ષના છાંયડે બેઠા હોય, આવા સ્થાવર જંગમ તમામ દેહધારીઓને સ્વામિનારાયણ ભગવાને મોક્ષ કરેલો છે, એને તેડવા આવેલા એવા સુવર્ણ અક્ષરે ઇતિહાસો સ્વામિનારાયણ સંપ્રદાયમાં લખાયા છે. એ મેંદરડાના પ્રેમજી ઠક્કર, એ કૃપાનંદ સ્વામીને, રાઘવાનંદ સ્વામીને એની ગાયનું દૂધ આપે અને એક લોટી દૂધ આપ્યું હોય એના પ્રતાપે પુરુષોત્તમ નારાયણ એના આત્માને શુદ્ધ કરી અક્ષરધામ ઇનામ આપે. એ આખા પ્રેમજીભાઈ ઠક્કરના પરિવારને દર્શન થાય. એ ઇટોલરના જીભાઈ મુક્તાનંદ સ્વામી નર્મદાના કાંઠે તવરના મેળામાં ગયા હોય અને સંતો માટે સીધાનું ગાડું જોડી અને બળદને લઈ જાય. એ બળદનો અંતકાળ આવે ત્યારે પુરુષોત્તમ તેડવા આવે. જીભાઈ કહે છે શું આ મારા મુક્તાનંદ સ્વામીના ગાડાના સીધે કામમાં લાગ્યો છે, આ લઈ જાય. અરે એના એક વશરામ સુતાર જેવા જે નિષ્કુળાનંદ સ્વામીના બેનના દીકરા ભાણિયા થતા હતા, એને એમ તો મને તો આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, મારું કલ્યાણ થયું, પણ મારા ખેતરમાં આ રેલી કીડિયારોનું કેમ કલ્યાણ થાય? અને એ ઘટના એવી હતી કે એક ઉમાશંકર મહાપંડિત સ્વામિનારાયણ ભગવાન પાસે બે ભાગવતના સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમાવા શ્લોક બોલે, નાખી સભાન સમાધિ થઈ જાય. મહારાજ કે પંડિતજી તમારા શ્લોકમાં દૈવત બહુ છે, આ શ્લોક બોલે ત્યાં બધાને સમાધિ થઈ. અરે મહારાજ આખું ભાગવત બોલું તો નથી થતી, આ તમારા પ્રતાપે થઈ. તે જેના સાધુ એક પંડિત શ્લોક બોલે ને સમાધિ થાય, આ પ્રતાપ જોઈને એમ તો આવો પુરુષોત્તમ નારાયણ આખી સભાને સમાધિ કરાવે, પશુ પંખીઓને પણ સમાધિનો દિવ્ય આનંદ માણા અપાવે, તો એ તો ભગવાન હોય, એને પ્રતાપે મારું તો થયું, આ કીડિયારોનું કેદી થાય, લાખો કરોડો કીડિયારોનું કલ્યાણ થાય. મારા બાપ, આ સ્વામિનારાયણ સંપ્રદાયની સત્ય ઘટનાઓ છે. આ ખ્રિસ્તી ધર્મના પ્રચારક મણિલાલ શ્રી પારેખ લખે છે પોતે લોર્ડ સ્વામિનારાયણમાં, શ્રીજી મહારાજની કૃપાથી સંતો તથા સામાન્ય નરનારીઓ સમાધિનું સામર્થ્ય પામ્યા. કેટલાક પોતે સમાધિમાં જઈ શકતા, અમુક વ્યક્તિઓ બીજાને પણ સમાધિ કરાવી શકતા અને લાવી શકતા. એ હતા ગોપાળાનંદ સ્વામી, એ હતા મુક્તાનંદ સ્વામી, એ હતા બ્રહ્માનંદ સ્વામી, એ હતા મહાપુરુષદાસજી સ્વામી. અરે એ પરંપરામાં ભાલના ભગવાન કહી શકાય એવા માહિતીતાનંદ સ્વામી 3 વર્ષનો દુકાળ હતો અને વડગામના દરબારે પ્રાર્થના કરી અને સ્વામીના સંકલ્પથી આખો ભાલ પાણીથી ભરાયો અને એને ભાલના ભગવાનનું બિરુદ આપેલું. જ્યારે દેશ આઝાદ થયો અને ખંભાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા, ત્યારના ચિમનલાલ શેઠ એના મકાન ઉપર અનેક મુસ્લિમ લોકોએ ચારે બાજુ વાહડા બાંધી પેટ્રોલ નાખી નાખો એનો બંગલો હળગાવવાનો હોય, અન કોકે આવીને સ્વામીને વાત કરી, માહિતીતાનંદ સ્વામી આવું થાય છે, અને સ્વામી અગાશી ઉપર આમ જઈ અને એની સામે આમ મકાન સામે બંગલા સામે દ્રષ્ટિ કરે અને એ 8-10 મકાન ઉપર હાંભેલાની ધારે વરસાદ વરસી પડે, બોલા વિયા જાય. આવા જ સમર્થ સાધુ માહિતીતાનંદ સ્વામી. એમના યોગમાં આવ્યા હતા ઝીણજના આત્મારામ દાદા, એમના દીકરાઓ ચંદ્રકાંતભાઈ, જગદીશભાઈ, અશ્વિનભાઈ, એમના દીકરાઓ કીર્તિ, અમિત, મયુર, આ બધા એક એકને મળેલો છું. એ આત્મારામ દાદાને માહિતીતાનંદ સ્વામીએ 51 દિવસની સમાધિ કરાવી હતી. 1-2 દિવસની નહીં, 51 દિવસ ખાવું નહીં, પીવું નહીં, અંદર બાર એક પુરુષોત્તમનો અનુભવ કરે. અને એવા એ નિર્વિકારી થયેલા આત્મારામ દાદા એમની મોટી ઉંમરે મને મારા ઘરોએ સમાધિ કરે એટલું બોલે ને ત્યાં આંખમાંથી આંસુની ધારા થતી હતી, અનુભૂતિ બોલતી હતી. અંતકાળે આ અનંત મુક્તો સાથે માહિતીતાનંદ સ્વામી મારો ગુરુ પુરુષોત્તમ નારાયણને લઈને મને તેડવા પધાર્યા છે એમ કહીને ધામમાં ગયેલા. પણ એ આત્મારામ દાદા કહેતા હતા કે સ્વામી અમારા ખેતરમાં પાણી નહીં અને દુકાળ પડ્યો એક વખતે અને મેં મારા ગુરુને યાદ કર્યા, દિવ્ય રૂપે દર્શન દીધું. એ કે આત્મારામમાં નાખાય દાર, સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી પાણી નહીં ખૂટે કે. અને એને કીધું, અને મેં નકર પહેલા કે 150 ફૂટના દાર કર્યા હતા, સ્વામી કે 60 ફૂટે પાણી આવશે. આજે એ દાર નાખેલો હજી હાજર છે, 60 વર્ષના એના વાણા વાઈ ગયા છે, હજી 2 મોટરનું પાણી હાલે છે એક દારમાં. આ મારે કેવું છે, આ પેઢીઓ સુધી સમાધિના અનુભવો પણ આવ્યા હતા અને અનુભવેલા વ્યક્તિઓને મેં નજરે નિહાળેલા છે. આ હતા ભગવાન સ્વામિનારાયણ.
શ્રીજી મહારાજની કૃપાથી કેવળ સંતો ભક્તો સમાધિ કરાતા એવું નહીં, એમને અડેલી લાકડી, પુષ્પ કે રૂમાલથી પણ સમાધિ થતી હતી. ક્યારેક પાનું ખોલશું ત્યારે એના હજારો પ્રસંગોની હું લાઈન લગાડીશ. શ્રીજી મહારાજની દ્રષ્ટિથી કબૂતરાને, ચકલાને, વાંદરા જેવા પ્રાણીઓને પણ સમાધિ થતી હતી. શ્રીજી મહારાજે ઘણા લોકોને એક જ સમયે સમાધિ કરાવી. જેના જે ઈષ્ટ હતા, જેને જે ધર્મમાં માન્યતા હતી, જેને જ્યાં શ્રદ્ધા હતી, એવા દર્શનો આપ્યા. એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં લખાયેલું છે. સભામાં ઉચ્ચ સિંહાસન ઉપર બિરાજતા ભગવાન સ્વામિનારાયણના દર્શન માત્રથી ઘણા સ્ત્રી પુરુષો સમાધિમાં જતા, લોકાંતરમાં જઈ ત્યાંના ધામની અલૌકિક આવીને અનુભૂતિઓ વર્ણવતા હતા. આવા શ્રીજી મહારાજના આશ્ચર્યકારી દિવ્ય સ્વરૂપોના દર્શન કરી અને પછી એ બધા પુરુષોત્તમ નારાયણના અનુયાયીઓ થયેલા. સીધા કોઈ થયા નથી. અને સ્વામિનારાયણ ભગવાનને કોઈએ આમ આજની જેમ પ્રચાર કરી અને માર્કેટિંગ કરીને પરમાત્મા નથી કરી દીધેલા. બાપ, માર્કેટિંગ પરમાત્મા હોય એમાં પ્રતાપ નો હોય. આ તો અનુભૂતિનો રણકાર છે. કેટલાક સમાધિનિષ્ઠ સંતો ભક્તોને તો બ્રહ્માંડે આવર્તી તમામ મોટા મોટા ભવબ્રહ્માદિક દેવોના અલૌકિક દર્શન થતા હતા. અને આવું બધું અલૌકિક વિવિધ ધામના અધિપતિઓ, ત્યાંના મુક્તો અને વિવિધ અવતારો પણ શ્રીજી મહારાજ પાસે આવતા હતા. આવા યોગ સમાધિ વાળા સંતો ભક્તો દેખતા હતા. આ પુરુષોત્તમ નારાયણની અલૌકિક અનુભૂતિઓ હતી. શ્રીજી મહારાજે કેટલાક ભક્તોને પોતાના સામર્થ્યથી, જેને જે ઉપાસક હોય એવા અવતારોના દર્શન કરીને પોતાને વિશે લીન કરેલા. આવું પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે થયું હતું. એટલું નહીં, સ્વામિનારાયણનું નામ સાંભળતા કોઈ દેશ વિદેશમાં હોય, કોઈ અયોધ્યામાં હોય, કોઈ કલકત્તામાં હોય, કોઈ બંગાળમાં હોય, કોઈ બાંગ્લાદેશમાં હોય, કોઈ જનકપુરીમાં હોય, કોઈ મિથિલાપુરીમાં હોય, ત્યાં સ્વામિનારાયણનું નામ સાંભળે અને પ્રકાશ પથરાય. અને એ પછી દિવ્ય અલૌકિક પ્રતિભાના હાલતા હાલતા આવે અને પુરુષોત્તમનો એને અનુભવ થાય. રસ્તામાં અનજલ વસ્તો મારો વાલો પૂરી પાડે. આ પુરુષોત્તમ નારાયણના પરમહંસોની દિવ્ય ગાથાઓ, પરમહંસ ગાથા 1 થી 4 ભાગ, 155 પરમહંસોના જીવન અનુભવ સભર અને ઓથેન્ટિક વાસ્તુ લખાયેલી છે. આપ પણ એમાંથી વિશેષ વિચારથી સમજી લેજો. સમરણ થતા સમાધિઓ થાય, અલૌકિક પથરાય. ધર્મ ગ્રંથોના મત પ્રમાણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા વિના સમાધિ થાય નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને માંગરોળ, અગતરાય, કાલવાણી, અમદાવાદ, વડતાલ, ગઢપુર આવા અનેક સ્થળોએ દેવી, આસુરી બધા જીવને સમાધિઓ કરાવી હતી. અને એને કારણે અનેક બિન હિન્દુઓ હિન્દુ થયા, મુસ્લિમો પણ હિન્દુઓ થયા, જૈન વગેરે લોકો શ્રીજી મહારાજ પાસે આવ્યા. અને કેટલાય તો જૈનના સાધ્વી સંતો પણ પુરુષોત્તમ નારાયણના પરમહંસો બની ગયા હતા. કેટલાક મુસલમાનોને પૈગંબરોના દર્શન થયા. 1,80,000 કરે ઓલિયા અરજ ઉચ્ચાર દીઠા. ત્યાં ઘણા પીરાને પીર સર્વે કરે, સ્તુતિ કરે નમાવી શિર. આવા દર્શન થયા. આ પુરુષોત્તમ નારાયણે બધાને અનુભૂતિઓ આપેલી. એક પ્રકારે શ્રીજી મહારાજ જુદી રીતે ઘણા બધા આશ્ચર્ય ચમત્કારિક કાર્યો કર્યા, જેનું વર્ણન થઈ શકે એવું નથી. તેમ છતાંય શ્રી મહારાજના આ પારલૌકિક સામર્થ્યને જાણીને તેઓ સર્વ અવતારના અવતારી, સર્વોપરી, સર્વ કારણના કારણ અને દરેકને પરમ આનંદના પ્રદાતા એમ જાણીને સર્વ પ્રકારે એમનો આશરો કરી બ્રહ્મરૂપ પોતાને માની, હું જ અક્ષરધામ છું, મારામાં પ્રગટ ઘનશ્યામ છે, હું જ અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પર બ્રહ્મ છે, હું જ મુક્ત છું, અનાદિ મુક્ત છું અને પુરુષોત્તમ નારાયણથી યુક્ત છું. આવી રીતે બ્રહ્મરૂપ બની પરબ્રહ્મ રૂપ પામેલા અનેક લોકો આજે પણ આ સંપ્રદાયમાં છે. લિખિતન શ્રી મણિલાલ શ્રી પારેખ, લોર્ડ સ્વામિનારાયણ. માટે આવા જે ખ્રિશ્ચન ધર્મના અનુયાયીએ પણ સમજી વિચારીને ભગવાન સ્વામિનારાયણ કોણ હતા એ વિચારીને અનુભવ કર્યો છે. માટે આપણે આ ભગવાન સ્વામિનારાયણ પાર્ટ 1માં આટલું ઇનફ છે. પછી પાછું આપણે આગળના પરમહંસોના અને એ વખતના સંતો ભક્તોના અનુભવો બીજા એપિસોડમાં લેશું. અસ્તુ, ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.